જગન્નાથ રથયાત્રા ગઈ તો એ નિમિત્તે આપણે એક ભજન ગાઈશું જગન્નાથજીનું. જય જય જગન્નાથ સચ્ચિદાનંદના ત્રિભુવને કરે જા ચરણ વંદના. જય જગન્નાથ સચ્ચિદાનંદના ત્રિભુવને કરે જા ચરણ વંદના. જય જય જગન્નાથ સચ્ચિદાનંદના ત્રિભુવને કરે જા ચરણ વંદના. નીલાચલે શંખ ચક્ર ગદા પદ્મધર નદિયા નગરે દંડ કમંડલુધર. નીલાચલે ચક્ર ગદા પદ્મધર નીલાચલે શંખ ચક્ર ગદા પદ્મધર નદિયા નગરે દંડ કમંડલુધર. કે બોલે પૂરબે રાવણ વધીલા ગોલોકેર વૈભવ લીલા પ્રકાશ કરીલા. રાવણ વધીલા ગોલોકેર વૈભવ લીલા પ્રકાશ કરીલા. કેહ બોલ પૂરબે રાવણ વધીલા ગોલોકેર વૈભવ લીલા પ્રકાશ કરીલા. ગોલોકેર વૈભવ લીલા પ્રકાશ કરીલા. શ્રી રાધાર ભાવે એ બે ગોરા અવતાર હરે કૃષ્ણ નામ ગૌર કરીલા પ્રચાર. શ્રી રાધાર ભાવે એ બે ગોરા અવતાર શ્રી રાધાર ભાવે એ બે ગોરા અવતાર હરે કૃષ્ણ નામ ગૌર કરીલા પ્રચાર. વાસુદેવ ઘોષ બોલ કરી જોડ હાથ જય ગોર જય કૃષ્ણ સે જગન્નાથ. વાસુદેવ ઘોષ બોલ કરી જોડ હાથ જય ગોર સે કૃષ્ણ સે જગન્નાથ. જય જય જગન્નાથ સચ્ચિદાનંદના ત્રિભુવને કરે જા ચરણ વંદના. ત્રિભુવને કરે જા ચરણ વંદના. તો હવે થોડું એનું આપણે અનુવાદ જોઈશું હરેક ભજનનું. જય જય જગન્નાથ सच्चिदानंदन त्रिभुवन करे જા चरण वंदना. जगन्नाथ मिश्र एवं सच्ची देवी के प्रिय पुत्र की जय हो. समस्त तीनों लोग उनके चरण कमल में वंदन करते हैं. जगन्नाथ मिश्र ने एवं सच्ची देवी के प्रिय पुत्र कौन से ख्याल છે? जगन्नाथ मिश्र અને સચ્ચી દેવીના પુત્ર કોણ છે? ચૈતન્ય મહાપ્રભુ. કોણ છે? ચૈતન્ય મહાપ્રભુ વિશે વાત ચાલી રહી છે. नीलाचल संख्य चक्र गदा पद्मधर नदिया नगर दंड कमंडलुधर. नीलाचल में वे शंख चक्र गदा और कमल पुष्प धारण करते हैं, जबकि नदिया नगर में एक सन्यासी का डंडा और कमंडल धारण किए रहते हैं. तो એવી રીતે કે એ જગન્નાથ છે કે જે નદિયાની અંદર સન્યાસીના વેશમાં ફરી રહ્યા છે. કોણ છે? ચૈતન્ય મહાપ્રભુ. એમની જય હો. કેહ બોલે પૂરબે રાવણ વધીલા गोलोक रे वैभव लीला प्रकाश करेला. ऐसा कहा गया है कि प्राचीन समय में भगवान रामचंद्र के रूप में उन्होंने रावण का वध किया था. तब उनके पश्चात भगवान कृष्ण के रूप में उन्होंने वैभव ऐश्वर्यपूर्ण गोलोक की लीलाएं प्रदर्शन की. એ ચૈતન્ય મહાપ્રભુ કે જે ભગવાન રામ બનીને આવેલા
અને એ જ ચૈતન્ય મહાપ્રભુ અથવા કૃષ્ણ સ્વયં કૃષ્ણ આવેલા ગોલોકની અંદર અલગ અલગ લીલા કરેલી. એટલે અહીંયા તમે સમજી શકો છો ભજનના માધ્યમ દ્વારા કે ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ એક જ છે. એટલે અંતર શું છે? ભગવાન કૃષ્ણ સ્વયં કૃષ્ણ છે અને ચૈતન્ય મહાપ્રભુ છે કૃષ્ણ, પણ ભાવ કોનો છે? રાધા રાણીનો ભાવ છે. ઓકે, એ અંતર તમને ખ્યાલ હોવો જોઈએ. श्री राधा बाबा ये भी गोरा अवतार हरे कृष्ण नाम गोर करेला प्रचार. अब वे पुनः भगवान गौरांग के रूप में आए हैं. गौरवर्ण अवतार श्री राधिका के प्रेम में वह परम आनंदित भाव से युक्त है और पवित्र भगवान नाम तथा हरे कृष्ण महामंत्र कीर्तन का चारों ओर प्रसार किया है. એ જ ગૌરાંગ મહાપ્રભુ જેમનું અલગ અલગ શાસ્ત્રોની અંદર પણ વર્ણન આવે છે કે જેમને હરે કૃષ્ણ મહામંત્રનો છે ને બધા જગતની અંદર એમને પ્રચાર કર્યો છે. અને રાધા પ્રેમના અંદર છે, રાધિકા પ્રેમ છે. શું નામ છે? અહીંયા રાધિકા, રાધા પ્રેમ છે સ્વયં કૃષ્ણ, બટ છે શું? ભાવ કોનો છે અંદર? રાધા રાણીનો ભાવ છે. એટલા માટે ભગવાનનું એક નામ છે ત્રિયુગ. ત્રિયુગ નામ છે, ત્રિયુગ, 3 યુગ, ત્રિયુગ નામ છે. ચતુર્યુગ નામ નથી, ત્રિયુગ નામ છે. કેમ ત્રિયુગ નામ આપ્યું? કોઈ કહી શકશે? ત્રિયુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. તો સતયુગ, ત્રેતા, દ્વાપરમાં સ્વયં ભગવાન પુરુષ અવતાર રૂપમાં આવે છે અને કલયુગની અંદર ભગવાન ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવે છે, બટ પૂર્ણ પુરુષ નથી. ભાવ કોનો છે? રાધા રાણીનો. એટલે એમને છન્ન અવતાર કહે. શું કહે છે? છન્ન અવતાર એક શબ્દ યાદ આવે. છન્ન અવતાર કે છન્ન અવતાર એટલા માટે કહે છે કે ભાવ કોનો છે? રાધા રાણીનો ભાવ છે અંદર. એટલે પૂર્ણ નથી. એટલે 3 યુગમાં આવે છે. એટલે એમનું એક નામ શું છે? ત્રિયુગ છે. અને ભગવાન એક નામ ત્રિયુગ પણ છે. એટલે રાધારાણીના ભાવ રૂપે આવ્યા છે ભગવાન. વાસુદેવ ઘોષ બોલે કરે જોડા હાથ, જેઈ गोद सही कृष्ण सही जगन्नाथ. वासुदेव घोष दोनों हाथ जोड़कर कहते वे जो गोद है वही कृष्ण है और वही भगवान जगन्नाथ है. તે વાસુદેવ ઘોષ જે કહે છે કે એ જ ચૈતન્ય મહાપ્રભુ છે, એ જ કૃષ્ણ છે ને એ જ ભગવાન જગન્નાથ છે. તો અહીંયા જગન્નાથજી અને ભગવાન કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ એક જ છે. એ રીતે અહીં આપણે ભજનોના માધ્યમ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. એટલે આ બધા જે ભજનો જે વૈષ્ણવ આચાર્ય જે ગાય છે એ ભગવાનને રિપ્રેઝેન્ટ કરે છે, હે ને. ભગવાનના અલગ અલગ જે અવતાર જે છે અને એમાંથી જ ભગવાનને શરણાગત થવાનું આપણને કહે છે. તો આ ભજનની અંદર તમે જોઈ શકો કેવી રીતે જેમને ભજન લખ્યું છે કે કેવી રીતે ચૈતન્ય મહાપ્રભુ સ્વયં જગન્નાથજી છે, એ જ કૃષ્ણ છે, એ જ ભગવાન રામ બનીને આવેલા રાવણનો વધ કરવા માટે. તો હરેક શાસ્ત્રમાંથી તમે આખો જે ભજનનો જે એક વખત મહાપ્રભુ કહેતા હતા કે વૈષ્ણવ આચાર્ય જે ભજન લખે છે એ શાસ્ત્રમાંથી મેચ થતું હોય, અને શ્લોકમાં મેચ થતું હોય. એમાં એક હોય છે કે શાસ્ત્રમાં એનું મેચ થતું હોય. જે બહારના લોકલ લોકો જે ભજનો બનાવે તે પોતાનું મેન્યુપ્યુલેટ કરે અંદર. એમાં શાસ્ત્રો સાથે કોઈ મેચ ના થાય, પોતાનું જ અંદર એડ કરેલું હોય બધું. જ્યારે આ બધા જે ભજનો જે ગાયેલા છે એ બધા શાસ્ત્રોમાં મેચ થતા હોય છે. એટલા માટે કહેવામાં આવે છે કે ભજન તમે જે સાંભળો છો એ શુદ્ધ વૈષ્ણવના જે ગાયેલા જે તમે ભજનો ગાઓ અથવા સાંભળો તો એ વધારે ઉત્તમ કહેવાય. ના કે અમુક લોકો ભજન સાંભળતા હોય, કોના સાંભળતા હોય? લાઈક બોલિવૂડ સિંગર છે, હરિકૃષ્ણ મહામંત્ર જ ગાતા હોય, પણ કોનું સાંભળતા હોય? બોલિવૂડ સિંગરનો સાંભળતા હોય. તો એટલું ઇફેક્ટ નહીં કરે જ્યાં શુદ્ધ ભક્તનું તમે સાંભળશો એટલું. પહેલાં તો શું તમને ખાલી એ મ્યુઝિક ગમતું હોય છે, મ્યુઝિક વાગતું એટલે તમને બહુ સારું લાગે. બાકી આપણે મ્યુઝિકમાં આસક્ત નહીં થવાનું, નામમાં આસક્ત થવાનું છે, હે ને. એ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. તેવી રીતે ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કૃષ્ણ છે, આપણે અહીંયા સમજવામાં આવ્યું છે. તો આપણે જે સેશન ચાલી રહ્યું છે લોભ કર્મા, થોડું એકવાર ઉપરથી ઉપર જોઈ લઈએ જ્યાં સુધી ચાલ્યું છે ત્યાં સુધી, એટલે બધાને આઈડિયા આવે. ઓકે, તો કર્મ શું છે એના વિશે આ સેશનની અંદર સમજાવ. જે લોકો લાસ્ટ ટાઈમ ઓનલાઈન ક્લાસ નહોતો અટેન્ડ કર્યો, થોડું આપણે હાઇલાઇટથી જોઈ લઈએ કે કર્મ જે છે, શ્લોક હું નહીં લઉં, કે 3 પ્રકારના કર્મ છે. હા, લોક કર્મ કેવી રીતે વર્ક કરે છે કે જેવી રીતે તમે કાર્ય કરશો એનું રિએક્શન તમને મળશે. એ ફોટોની અંદર તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ગાયને કાપી ગયો છે, પણ તમે જુઓ છો કે મોઢું બદલાઈ ગયું છે. સોરી, ગાય નથી, સુવર છે. સુવર છે ને? હા, સુવર છે. તો એ સુવરને કાપી દો છે, પણ મોઢું જુઓ, પેલાનું મોઢું આના પર છે અને ગાયનું મોઢું ત્યાં છે. એનો મતલબ એ કે તું મને મારશે, એક સમય છે હું તને મારીશ.
તો અત્યારે જેટલામાં સ્લોટર હાઉસ જે ચાલી રહ્યા છે, જે જાનવરો કપાઈ રહ્યા છે, એમને પણ ગયા જન્મમાં કંઈક ને કંઈક રીતે એમને કંઈક આવું કંઈક કાર્ય કર્યું હશે, જેના લીધે એમને કર્મનું ફળ એમને ભોગવવું પડે છે. પણ એનો મતલબ એવો નહીં કે આપણે બસ અહીંયા જોતા જઈએ, સ્લોટર હાઉસ પર ખાલી જોતા જ રહીએ. તો આપણે જીવો પર દયા કરવાની છે. આ દયા એવી રીતે કરવાની છે કે જેથી એ લોકો જે કર્મબંધન છે હવે જો આ અનેક મારશે, નેક્સ્ટ જન્મમાં એને મારશે, પછી એને મારશે, એને મારશે, આવું ભવબંધન શું કે ચક્ર ચાલ્યા કરશે. તેને તોડવાની રિસ્પોન્સિબિલિટી આપણી છે કે જેથી હવે ચક્ર તૂટે અને હરિકૃષ્ણ મહામંત્રમાં જોડાય અને આ ભવબંધનમાંથી એ મુક્ત થાય. એ વખત પ્રભુપાદના ટાઈમમાં જ્યારે પ્રભુપાદના જે શિષ્યો હતા તો એક વખત તો બધા બોમ્બ લઈ ગયેલા, બોમ્બ લઈને પ્રભુપાદજી જોડે. તો પછી વોટ ઇઝ ધીસ કે બોમ્બ છે. તો કે કેમ લાવ્યા બોમ્બ? કે આ સ્લોટર હાઉસમાં ફોડવાના છે કે તો કે આ જે જાનવર જે મારી રહ્યા છે કે આખો સ્લોટર હાઉસ આપણે એ નાબૂદ કરી જેથી મારી જ ના શકે. તો પ્રભુપાદજી સમજાવે છે કે આખું સોલ્યુશન નથી. સોલ્યુશન એ છે કે એમનું હૃદય પરિવર્તન થવું જોઈએ. તમે આજે એક તોડશો ફરી પાછું નવું ઊભું કરી દેશે તો થોડા સમય પછી. તો સોલ્યુશન એ છે કે આપણે એમણે હૃદય પરિવર્તન કરવાના છે. હૃદય પરિવર્તન થશે હરિનામથી. તો અલગ અલગ વિષય છે. કર્મનો નિયમ શું છે, 3 પ્રકારના કર્મ વિકર્મ શું છે આપણે જોયું તો બધું. ક્ષણિક કર્મ શું છે, તો આપણે અલગ અલગ જે લોકો કહેતા જો હુઆ અચ્છા હુઆ, જો હોગા અચ્છા હોગા. મેં લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ સમજાવ્યું. આપણે ઘરે કોઈ ચોરી થાય અને આપણે એવું કહીએ કે જે હુઆ અચ્છા હુઆ, તો યોગ્ય છે? આપણા ઘરે કોઈક મરી ગયું હોય અને કોઈ આપણને કહે જો હુઆ અચ્છા હુઆ, તો પેલો ગુસ્સો આવે. હમણાં જ નીચે વાત કરી હતા, કયો પુલ તૂટ્યો હમણાં? ગંભીરા પુલ તૂટ્યો ને આપણે જો હુઆ અચ્છા હુઆ. જેના પરિવારના 4 વ્યક્તિઓ મરી ગયા છે તમે આપણે એવું કે જો અચ્છા હુઆ. એકચ્યુઅલી આ જે સમાજની જે આ જે શબ્દનો જે પ્રયોગ કરીએ એ ખોટા શબ્દ છે. જો હુઆ અચ્છા હુઆ જસ્ટ ખાલી એ આધ્યાત્મિક વસ્તુ માટે લાગુ પડે છે. આધ્યાત્મિક પ્રગતિ માટે તમે જઈ રહ્યા છો, હવે એમાં જેટલી પણ મુશ્કેલીઓ આવે છે એ તમારી પરીક્ષા છે, એમાં તમારે સફળ થવાનું છે. એ ખાલી સ્પિરિચ્યુઅલિટી માટે ખાલી લાગુ પડે, ના કે ભૌતિક વસ્તુ માટે લાગુ પડે છે. ખ્યાલ આવ્યો? એટલે જો હુઆ અચ્છા હુઆ એ જે ગ્રંથ જે ધારણા છે સમાજમાં છે એ ખોટી છે. ખ્યાલ આવ્યો? ये सभी गलत कर्म भगवान करवाते हैं. એ આપણે જોયું તો ભગવાન કોઈને કોઈ નિમિત્ત બનાવે છે કાર્ય કરવા માટે, પણ અલ્ટિમેટલી ભગવાન જ ના કંટ્રોલમાં હરેક વસ્તુ હોય છે. કર્મ કોઈ બી નાશ નહીં કરી શકતા. ભગવાન કહે છે સર્વ ધર્મામ પ્રત્યે મામેકમ શરણ વચ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષશામી માસુ છે. કર્મ ખાલી ભગવાન જ જે છે કે જેમને એ રોકી શકે છે અને તોડી શકે છે. બાકી કોઈ પણ એના અંદર તાકાત નથી કે જે કર્મને તોડી શકે છે. અમુક લોકો શું કરે છે, મેં શિક્ષણમાં પણ સમજાવ્યું હતું કે ઘરમાં કંઈ દુઃખ આવે તો અમુક અલગ અલગ માનતા હોઈએ છે. આ માનતા માને, પેલી માનતા માને, તમે અલગ અલગ દેવી દેવતા પાસે જાઓ છો. એટલે એનો મતલબ શું થાય કે તમે જે દુઃખનો જે બોધો છે તમારો બોજો એને ઉઠાવીને આ ખભા પરથી આ ખભા પર મૂકી દીધો. ફરી પાછું દુઃખ આવશે થોડા સમય પછી અહીંથી ઉઠાવી અહીંથી મૂકી દીધો. દુઃખ તો તમારું એટલું રહેવાનું, જેમાં કંઈ ઓછું નહીં થવાનું. પણ ભગવાન કૃષ્ણ કહે છે સર્વ ધર્મામ પરમ તે જે મામેકમ શરણ છે અહમ ત્વા સર્વ પાપેભ્યો. કે તો તું મારી શરણાગત થશે તો તારા જે કર્મનો જે બોજો છે એ હું એને નષ્ટ કરીશ, હું એને પછી ભગવત ધામ લઈ જઈશ. એ ભગવાન કૃષ્ણ જ કરી શકે છે, બાકી કોઈ અંદર દેવી દેવતા ના કરી શકે. ભગવાન કોઈ બી કર્મ કા ફલ ભોગવના પડતા હોય. બધા લોકો એવું કહે છે કે ભગવાનને પણ કંઈ કર્મનું ફળ ભોગવવું પડે છે. તો જ્યારે મહાભારતની અંદર જ્યારે આખું મહાભારત યુદ્ધ પતી જાય છે તો દુર્યોધનનો એક મિત્ર હોય છે, પોતે બ્રાહ્મણ હોય છે અને ઋષિ તપસ્વી હોય છે. તો ભગવાન કૃષ્ણ સામે આવે છે અને ભગવાન કૃષ્ણને કહે છે કે કૃષ્ણ વાસુદેવ, તમે ચાહતા હતા તો આખું મહાભારત યુદ્ધ તમે રોકી શકતા હતા, તમારા હાથમાં એટલી શક્તિ હતી, પણ તમે રોક્યું નહીં, તમે યુદ્ધ થવા દીધું. કે તમે આ મોટો અપરાધ કર્યો છે, તો હું તમને શ્રાપ આપું છું. ભગવાન કૃષ્ણને શ્રાપ આપે છે. તો જેવો શ્રાપ આપવા માટે જાય છે ભગવાન કૃષ્ણને ત્યાં જ રોકી દે છે અને કહે છે કે હે ઋષિમુનિ, કે હું બધા શ્રાપથી હું પરે છું, મને કોઈ શ્રાપ નડતો નથી, ન તો કોઈ મને વરદાન નડે છે, કશું જ મને નડતું નથી, બધી વસ્તુથી કર્મથી હું પરે છું. તો તું મને શ્રાપ આપીશ તો તારું જે તપ જે છે તપ એ શું થઈ જશે? ઓછું થઈ જશે. જ્યારે કોઈ ઋષિમુનિ કોઈને શ્રાપ આપે ને તો એનું તપ ઓછું થઈ જાય. તો ભગવાન કૃષ્ણ કહે છે હું નહીં ચાહતો કે તારું તપ ઓછું થાય, એમ કહીને સમજાવે છે.
તો ભગવાન ત્યાં સાબિત કરે છે કે હું કર્મથી પરે છું, મને કોઈ કર્મનું ફળ ભોગવવું નથી પડતું. ઓકે, કર્મ ही પૂજા है, જે કરો બસ સમાજ સેવા કરો, લોકોની સેવા કરો, હોસ્પિટલો બનાવો, સ્કૂલો બનાવો, એ જ પૂજા છે. આજકાલ સ્કૂલોની અંદર તમને ખ્યાલ આવ્યો છે કે છોકરા જ્યારે બહાર પડે ને એક નંબરના ગધેડા બનીને બહાર આવે છે. આ એકદમ રિયાલિટી કહું છું, કારણ કે એ લોકો ના ઊંડું કોઈ થિંક કરી શકે છે, ના સમાજનું કોઈ વ્યવહારિક જ્ઞાન હોય છે એમની અંદર. ડિગ્રી મોટી મોટી હોય છે, પણ જ્યારે એક નાની વસ્તુ તમે એને તમે જુઓ અત્યારે નેટ પર ખાલી સર્ચ મારજો કે સૌથી વધારે સુસાઇડ ક્યાં આગળ થાય છે. બધા વર્લ્ડની અંદર 72 લાખ સ્ટુડન્ટ એજ બિટવીન 19 to 29, 19 વર્ષથી લઈને 29 વર્ષના યંગર્સ, બધા વર્લ્ડની અંદર 72 લાખ સ્ટુડન્ટો હર વર્ષે સુસાઇડ કરે છે. 72 લાખ. આ તો યંગસ્ટરની વાત કરું છું. જે મેરિડ છે અલગ, 19 વર્ષની જે નાની ઉંમરના છે અલગ. તો આપણે કહેતા હોય કે એજ્યુકેશન સિસ્ટમ આગળ વધી રહી છે, તો એજ્યુકેશન સિસ્ટમ જે વધતી હોય આગળ વધારે તો સુસાઇડ ઓછા થવા જોઈએ, પણ થાય છે એનું ઊંધું, રેટ વધતો જાય છે. એટલે એ લોકો ડીપ થિંકિંગ નહીં કરી શકતા, જેમ થોડું કંઈક થાય તો સીધું સુસાઇડ્સ. વચ્ચે પેલી પબજી ગેમ આવી હતી, એક વિડીયો બહુ વાયરલ થયો. એના માતા પિતા જ્યારે એને પબજી રમવા ના પાડી તો આખું ઘરમાં બધું તોડફોડ કરી નાખ્યું. ટીવી તોડી નાખી, પલંગ તોડી નાખ્યો, આખું બધું તોડી નાખ્યું. કેટલા મોટા મોટા ખર્ચે કરી નાખ્યા ને. તો જોવા જેવું છે કે કેવી રીતે આપણું માઇન્ડ બ્રેઇન વોશ થાય છે. કર્મ ही સર્વોપરી है. બધા કહે છે કે કર્મ જ જે છે સર્વોપરી છે. કોઈને તમે કંઈક માનો કે કોઈ ગરીબ વ્યક્તિ છે તો તમે કંઈક ખવડાવો છો, તો આ સારું કર્મ કહેવાય એક રીતે જોવા જોઈએ. પણ બેસ્ટ છે કે તમે એને પ્રસાદ ખવડાવો, હે ને, પોતાના ઘરેથી લઈને પ્રસાદ ખવડાવો. તમે એને પૈસા આપો છો, પૈસાનો એ શું યુઝ કરશે? એક વખત અમે માયાપુર ગયા હતા, એક વખત હું પહેલી વાર નવો હતો, એટલે બધું ઇસ્કોમાં જોડાયેલો હતો નહીં. તો બે એક નાના ભિખારી બચારા છે, નાના છોકરા હતા, 6 કે 7 વર્ષનું, 11 જેવડા છે. આ માગવા માટે આવ્યા કે ભૂખ લાગે છે, ભૂખ લાગે છે, ભૂખ લાગે. તે વખત આવીને એક દુકાનમાંથી બિસ્કિટ લાવીને એને આપ્યું કે એટલે ખાઈએ તો પેટ ભરાશે. તો કે નહીં, મારે બિસ્કિટ નહીં જોવું, મને કે પૈસા જ આપો. તો એટલે જો આપણે ખબર નહીં હતી કે એનું કેવી રીતે યુઝ થતો હોય છે. ખરેખર જે ભિક્ષા છે એ પેટને સંતોષ માટે હોવું જોઈએ, ના કે પૈસા માટે હોવું જોઈએ. તો જે કર્મ તમે જે કરી રહ્યા છો એ જોવું જોઈએ કે કઈ જગ્યાએ સારી જગ્યાએ જઈ રહ્યું છે કે નથી જઈ રહ્યું, પછી ત્યાં દાન પણ કરવું જોઈએ. એમ અમુક વાર દાન જ, જે દાન તમે જે કરીએ છે એ દાન તમારા દુઃખનું કારણ બને. આ લાસ્ટ ટાઈમ જોયું હતું, એટલે એ સ્ટોરી પછી રિપીટ કરીશ. मैं अपना कर्म करता हूँ, किसी का बुरा नहीं करता हूँ. ભાઈ હું તો મારું જ કર્મ કરું છું, હું કોઈનો ખરાબ કરતો છું નહીં. તો મને તો ક્યાં, એ આપણે આગળ જોઈશું, આ ટોપિક આગળ આવશે. તો મને ભક્તિ કરવાની જરૂર નથી. લો કા અસ્તિત્વ ક્યો હૈ? क्या જે નિયમ જે છે એ લાભદાયક છે કે નુકસાનકારક છે? ઇવન સાયન્ટિફિક રીતે જોવા જઈએ તો 3rd લો ઓફ ન્યૂટન છે કે તમે જે પણ એક્શન કરો છો એની પર થોડા ટાઈમ પછી તમને શું મળે છે, એનું રિએક્શન તમને મળે છે. એ થોડા સમય પછી પણ તમને મળી શકે છે. અમુક વાર આપણે જોઈએ કે અમુક સારા લોકો હોય અથવા કોઈ ખરાબ લોકો હોય છે, જે જેમ કે પોલિટિક્સ, બડા બડા નેતાઓ કેટલું બધું ખોટું કામ કરતા હોય છે. તો આપણે ક્વેશ્ચન થાય છે કે ભાઈ એમને કેમ કશું રિએક્શન મળતું નથી? એ ગવર્મેન્ટના લોમાંથી એ બચી જશે, પણ જે પ્રકૃતિના જે નિયમ છે એમાંથી બચી નહીં શકે. યમરાજના જે લો છે એ બહુ જબરદસ્ત છે. બધા એક સમાન રીતે કામ કરે, કે ચાહે નેતા હોય, ચાહે મુકેશ અંબાણી હોય, કે ચાહે રસ્તા પર ભિખારી હોય, બધા માટે એક રીતે કામ કરે છે. એમાંથી બચી નહીં શકે, અને એનું રિએક્શન તો એને ભોગવવું જ પડશે. કર્મની પરિભાષા છે એ પણ આપણે જોયું તો આપણે કેવી રીતે સમજી શકીએ કે કર્મના નિયમો કામ કરી રહ્યા છે? તો અહીંયા જોઈ શકો છો અલગ અલગ પ્રકારના જીવાત્મા છે, જેમાં અલગ અલગ યોનિઓ છે બધી. તો કર્મના અનુસાર એમને જે ઈચ્છા રહી હોય છે અંત સમય, એ અનુસાર પછી એમને ત્યાં એક નવું શરીર આપવામાં આવે છે આત્માને. પછી તમે જોઈ શકો છો સમાજની અંદર કોઈ સુંદર છે, કોઈ ગરીબ, કોઈ કુરૂપ છે, કોઈ ખૂબસૂરત છે, કોઈ અપાહિજ છે, કોઈ ધનવાન છે, કોઈ ગરીબ છે. તો આ બધું ડિસાઇડ કોણ કરે છે? આપણે પોતે ડિસાઇડ કરીએ છીએ? કોણ આ બધું ડિસાઇડ કરે છે? એમના કર્મ અનુસાર એમને ત્યાં જન્મ આપવામાં આવે છે. આપણે ખાલી શું ડિસાઇડ કરી શકીએ છીએ? શિક્ષણ આપણે ડિસાઇડ કરીએ છીએ કે એટલે આપણે કરી શકીએ નોકરી, મેરેજ,
કઈ ગાડી લેવી અને કેવું ઘર લેવું એ આપણા હાથમાં છે. પણ આપણા હાથમાં શું નથી? આપણા માતા પિતા. આપણા માતા પિતા આપણા હાથમાં છે કે ભાઈ હું ઈચ્છું છું કે મારા માતા પિતા મને આ જ મળવા જોઈએ. આપણા કર્મ અનુસાર આપણને માતા પિતા મળે છે. પછી આપણો ચહેરોનો શેપ કેવો હશે એ પણ કોણ ડિસાઈડ કરે છે? આપણા હાથમાં નથી. પછી આપણી બુદ્ધિ પણ આપણા હાથમાં નથી કે હું તો એકદમ બુદ્ધિશાળી હોવો જોઈએ. આપણે બાય બોર્ન એવા નથી. આપણી બુદ્ધિ પણ આપણે ડિસાઈડ નહીં કરતા. એ આપણા કર્મ અનુસાર આપણને બધું મળે છે. અને કોણ આ બધું તય કરે છે ને કયા આધાર પર? તો એ કર્મના અનુસાર બધી વસ્તુ થતી હોય છે. કર્મ કા સિદ્ધાંત છે જે બધા પર એક રીતે લાગુ પડે છે. ભાગવતમાં પણ આવે છે 3.31.1 માં અંદર. પછી અલગ અલગ પ્રકારના કર્મ છે. કર્મ, વિકર્મ અને અકર્મ. કર્મ કોને કહેવાય? જે શાસ્ત્રોના આધાર અનુસાર જો તમે કર્મ કરતા હોય ને કે આમાં છે કર્મ. તમે શાસ્ત્ર વાંચો છો એમાં નીતિ નિયમ બધા સમજાવેલા છે અને એ અનુસાર જો તમે જીવન જીવો છો એને કહેવાય કર્મ. પછી વિકર્મ કોને કહેવાય? કે જે શાસ્ત્રોમાં સમજાવેલું છે એના વિરુદ્ધ તમે કોઈ કાર્ય કરો છો એને કહેવામાં આવે છે વિકર્મ, જેને પાપ કર્મ કહે છે. અને અકર્મ કોને કહેવાય? કે જેમાં ખાલી ફક્ત ના આપણી ઈચ્છા હોય, ખાલી ફક્ત ભગવાનની ઈચ્છા શું છે, ભગવાનની જે ઈચ્છા છે એ અનુસાર તમે ચાલો છો એને શું કહેવાય? અકર્મ. તો બેસ્ટ છે કે આપણે શું કરવું જોઈએ? અકર્મ કરવું જોઈએ. ભગવાનની ઈચ્છા શું છે, હે ને? ભગવાનની ઈચ્છા અનુસાર જો તમે ચાલો તો તમારે પાપમય જીવનમાં તમારે જવું નહીં પડે. ખ્યાલ ન કર્મ કરવું છે ન વિકર્મ કરવું છે, આપણે અકર્મ કરવું છે. એટલે ભગવાનની ઈચ્છા છે કે જ્યારે દાખો ત્યારે કહો કૃષ્ણ ઉપદેશ. એટલા માટે આપણે હંમેશા વિચારતા રહેવું જોઈએ કે કેવી રીતે બુક ડિસ્ટ્રીબ્યુશન કરવું, કેવી રીતે હરેક જગ્યાએ જવું, હરેક ઘરે કઈ ભગવતા પહોંચાવી, એના વિશે વિચારતા રહેવું જોઈએ. આ બધું અકર્મની અંદર આવે. કેવી રીતે જ્યાં જોબ કરું છું કેવી રીતે એને ભક્ત બનાવું, હે ને? અથવા કઈ જગ્યાએ જવું છું તો કેવી રીતે એને ભક્ત બનાવું, કોઈ પેશન્ટ મારા જોડે આવે છે એને કેવી રીતે ભક્ત બનાવું. તો આવી રીતે તમે જે વિચારો છો આ બધું અકર્મની અંદર આવે કે જેમાં ભગવાનની પ્રસન્નતા રહેલી છે. તો એ અનુસાર આપણે અકર્મ કરવું જોઈએ. પછી કર્મના કેવી રીતે કામ કરે છે કર્મ? એક છે ત્વરિત. ત્વરિત એટલે તમને તરત જ મળી જાય. એટીએમમાં પૈસા નાખીએ કાઢે તરત તમે પૈસા મળી ગયા, અને કે ત્વરિત. અને બીજું એક ફળ કેવું છે કે જે તમે બહુ લાંબા સમય પછી મળે. જેમ કે જોઈ શક્યું છે જેમ કે બીજો રોપ ખેતરની અંદર લાંબા સમય પછી ઘઉં ઉગે અથવા બાજરી ઉગે, તરત ના ઉગી જાય. હમણાં નાખી પાણી નાખ્યું બસ બાજરી ઉગી જાય એવું ના હોય. એને લાંબા સમયનું ફળ કહેવાય. તો અમુક વસ્તુ એવી છે કે જે તમને તરત જ મળી જાય અને અમુક ફળ કેવા છે તમને બહુ લાંબા સમય પછી મળતા હોય છે. તો એક છે તમને ત્વરિત મળી જાય, બીજું છે વિલંબિત એટલે બહુ લાંબો સમય લાગે એને મળવા માટે. જે રીતે એક્ઝામ્પલ આપ્યું ધૃતરાષ્ટ્ર મહારાજ. ધૃતરાષ્ટ્ર મહારાજના 100 પુત્ર મરી ગયા તો કૃષ્ણને પ્રશ્ન પૂછે છે કેવી રીતે એ મરી ગયા. તો ભગવાન કૃષ્ણ એમનો 100 જન્મ પહેલાંનો આખો ઇતિહાસ કહે છે. તમે 100 જન્મ પહેલાં પણ તમે રાજા હતા, તમે શિકાર કરવા ગયા હતા, તમે એક પેરોટ પોપટ અને એની પત્નીના 100 બચ્ચાઓ તમે મારી નાખેલા, અને એ વખતે એમને શાપ આપેલો તમને કે તમને તમારા પણ 100 પુત્ર એટલે મળશે તમે આંખોની સામે. તો એનું ફળ મળવા માટે તમારે 100 પુત્રોનું પુણ્ય નહોતું એટલે પેદા કરવા માટે, એટલે 100 જન્મ તમારે વેઇટ કરવો પડ્યો. એના પછી તમારા 100 છોકરાઓ થયા અને પછી એમનું મૃત્યુ પામ્યા. એમ ભગવાન એમને યાદ એટલે આને વિલંબિત કે એટલે બહુ લાંબા સમય પછી મળે. એટલે અમુક વાર તો એવું થાય કે મેં તો કશું કર્યું નથી હવે ભગવાને મને આવું કેમ આપ્યું એમ. પણ એવું ના હોય. લાંબા સમય માટે આપણે જે ભૂતકાળમાં જે કરેલું છે એ તમને થોડા સમય પછી મળે છે. જે કે મેં એક એક્ઝામ્પલ સમજાવેલું કે આપણે ઘરમાં એક પીપ હોય છે ને જેમાં બધા ઘઉં ભરેલા હોય, એમાં ધારો કે અડધા ઘઉં સારા છે અને અડધાના ઉપર કેવા છે ખરાબ ઘઉં છે, અને નીચેથી આપણે ઉપરું ઊંચું કરીએ છીએ ત્યાંથી ઘઉં નીકાળીએ છીએ. હવે ઉપર ખરાબ ઘઉં નીકળે જે નાખેલા છે એ ક્યારે આવશે કે જ્યારે અડધા સારા ઘઉં જ્યારે નીકળશે પછી ખરાબ ઘઉં આવશે ને, તરત ના આવે. તો એના જેવું છે કે તમારા પુણ્ય કર્મ અત્યારે બહુ સારા છે, હવે તમે ખરાબ કર્મ કરો છો તો જ્યારે પુણ્ય કર્મ તમારું ઓછું થઈ જશે પછી તમારે એનું રિએક્શન જ્યારે પાપ કર્મ જ્યારે આવશે ત્યારે તમે એનું રિએક્શન તમારે ભોગવવું પડશે. તો એ પ્રમાણે આ કર્મફળ લાગુ પડે. જેવી રીતે તમે જોઈ શકો છો વૈદિક પર્સનલ કર્મ, અને અત્યારે તમે અમદાવાદમાં જે પ્લાન રાષ્ટ્રીય પણ તમે જોઈ શકો છો કેવી રીતે સામૂહિક કર્મના ફળ પણ તમે આપણે ભોગવવું પડતા હોય છે. એક સાથે 200, 300 જણા એક સાથે ડેડ થઈ જાય છે, શરીર છોડી દે છે. ઓકે, તો આ કર્મના જે ફળ જે છે, જે કર્મ કેવી રીતે ડિસાઇડ થાય છે એનું મેઇન રીઝન શું છે? અજ્ઞાનતા. આપણે જ્ઞાન જ નથી કે આપણે કેવું કર્મ કરવું જોઈએ, કેવું કર્મ ના કરવું જોઈએ.
જો એનો ભેદ તમે સમજી લો, એનું જ્ઞાન જો તમને મળી જાય એટલે એનું બીજ શું છે? બીજના ઉપર શું છે? અવિદ્યા છે. એટલે અજ્ઞાનતાના લીધે જ આપણે સારું કે ખરાબ કર્મ આપણે કરતા હોઈએ છીએ. તો જો તમે એનું જ્ઞાન આવી જાય તો, અને જો તમે એને યોગ્ય યુટિલાઇઝ કરો અને માઇન્ડ દ્વારા તમે વિચારો, બુદ્ધિપૂર્વક તમે એને વિચારો, તો એ કર્મફળમાંથી તમે મુક્ત થઈ શકો છો. એટલે અજ્ઞાનતા હોય એટલે શું થાય? તમે એના વિશે વિચારો કે મારે આ કાર્ય મારે કરવું છે. દેખો, ચોર હોય શું કરે? જ્ઞાન ના હોય કે ભાઈ હું ચોરી કરી તો શું થશે આગળ, બસ એને ઉદ્દેશ્ય શું હોય છે? ખાલી ચોરી કરવો. પછી એને વિચાર્યું, એને બીજ પેદા કર્યું, બીજ આવી ગયું. બીજ પછી એને પાપ કરવાની વૃત્તિ જાગશે. પછી એમાં આવશે પછી કુટુંબ એટલે તમે એની આખી વ્યવસ્થા કરશે. રાતે 10 વાગે જઈશ, આ દરવાજો તોડીશ, આ દિવાલ કૂદીને જઈશ, ખ્યાલ? આમ પછી એના પર એ એક્શન કરશે, ખ્યાલ ગયો? પછી પકડાઈ જાય ત્યારે પછી એનું રિએક્શન મળે છે. તો આ પ્રમાણે આખું એક બંધન છે. એટલે મેન જે છે અવિદ્યા, અજ્ઞાનના લીધે જ હરેક વ્યક્તિ પાપ કર્મ કરતો હોય છે. આમાં જોઈ શકો છો, આને વિલંબિત કર્મ કહેવાય. જે તમે એક્શન કરીએ છીએ પણ બહુ લાંબા સમય પછી તમને એનું રિએક્શન તમને મળે છે. અમુક લોકો એવું કહેતા હોય છે કે ભાઈ આપણે કે કર્મના સિદ્ધાંત આપણને તો ખબર જ નથી, આપણે આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે જે પણ 12 વર્ષથી જે નાની ઉંમરના જે બાળકો જે છે એ જે પણ કંઈક ખરાબ કર્મ કરે છે એનું ફળ કોને ભોગવવું પડે? એના માતા પિતા ભોગવવું પડે. એમાં ખ્યાલ છે માંડુક્ય મુનિ કે કઈ? માંડુક્ય મુનિ આઈ થિંક માંડુક્ય મુનિ જ હતા. હા, માંડુક્ય મુનિને એક દિવસ શું હોય છે કે એક રાજા હોય છે, તો રાજાના રાજમહેલની અંદર એક ચોર આવે છે. તો એ ચોર જે છે ચોરી કરીને ભાગી જાય છે. તો માંડુક્ય મુનિનો જે આશ્રમ હતો ત્યાં જઈને અંદર જે છુપાઈ જાય છે. હવે અંદર છુપાઈ ગયો અને માંડુક્ય મુનિ ત્યાં અંદર સૂતા હતા. તો સિપાહી ગયા અંદર અને આશ્રમની અંદર ગયા, તો જે સૂતેલા હતા ખાટલો ઉપાડી લઈ ગયા અને રાજાને સાહેબ એટલે પ્રગટ કર્યા કે આ છે ચોર એમ. અને ચોર તો ત્યાં અંદર છુપાયેલો હતો એમ. તો પછી રાજાએ કીધું કે આને કે સૂળી પર ચડાવી દો. એટલે સૂળી પર ચડાવી દો શું? એટલે સૂળી હોય એના પર તમને ઉપર નાખી દીધા કે સૂળી તમારા અંદર ઘૂસી જાય એમ. એને સૂળી પર ચડાવી ગયા. પણ માંડુક્ય મુનિનું તપોબળ એટલું બધું હતું કે સૂળી પર ઉપર હવામાં જ રહ્યા, આમ નીચે નહીં આવ્યા એમ. તો પછી રાજા સમજી ગયા કે આ કોઈ તપસ્વી વ્યક્તિ લાગે છે એમ, કોઈ જેવો તેવો વ્યક્તિ નથી એમ. તો પછી અહીં પૂછે છે કે તમે કોણ છો, શું છો? એટલે કે હું તો માંડુક્ય મુનિ છું, આવી રીતે તમે ખોટી રીતે મને તમે અહીંયા લાવે છો. તો એમને શંકા જાય છે કે ભાઈ મેં તો કશું કર્યું નથી, તો પણ આ મારે ભોગવવું કેમ પડ્યું એમ, આ સજા મારે કેમ ભોગવવી પડી એમ. તો ક્યાં જાય છે? સીધા એ રાજાનો દોષ નહીં નીકળતા, સીધા યમરાજ જોડે જાય છે. યમલોક પહોંચે છે. યમલોક પહોંચે છે અને યમરાજને કહે છે કે તમે કશું કર્યું નથી તો પછી મને સજા કેમ મળી એમ. તો ભાઈ યમરાજ સમજાવે છે કે તમે જે નાના હતા તો તમે સુઈથી તમે નાના પક્ષી, નાના જે તિતલિયા અથવા કીટકો આવે છે એના મારતા એમ, એના નામ સુઈ ઘૂસવી દેતા, તમને બહુ આનંદ આવતો એમ. તો માંડુક્ય મુનિ કહે છે કે એ તો બાલ્ય અવસ્થા કહેવાય. બાલ્ય અવસ્થા માટે એને શાસ્ત્રોનું જ્ઞાન ના હોય છોકરાને, એ કંઈ પણ કરે છે તો એનું આટલી મોટી સજા આપી એ ખોટું છે એમ. તો માંડુક્ય મુનિ યમરાજને શ્રાપ આપે છે કે હું તમને શ્રાપ આપું છું કે તારી શુદ્ધ બુદ્ધિ થઈ જાય. શુદ્ધ બુદ્ધિ થઈ જાય તું શુદ્ધને અંદર તું જન્મ લેશે, તારે જન્મ લેવો પડશે. અને એ પછી શાસ્ત્રોની અંદર થોડા નીતિ નિયમ એડ કરે છે કે 12 વર્ષની ઉંમર સુધી જ્યારે બાળક પર જે પણ કંઈ ખોટું કાર્ય કરે છે એનું રિએક્શન એના માતા પિતા ભોગવવું પડશે, ના કે છોકરાને. એટલે એ નીતિ નિયમ એડ થાય છે. એટલે 12 વર્ષ સુધી એટલે આપણે પણ ધ્યાન રાખવું જોઈએ છોકરાને. એવું નહીં કે છોકરાને એકદમ ફ્રીડમ આપી દેવાની, એ માતા પિતા ભોગવવું પડે. જે પણ કંઈ ખોટું કાર્ય કરે છે એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે 6 વર્ષની ઉંમર લઈને 6 વર્ષથી 15 વર્ષ સુધી છોકરી કંઈક ખોટું કામ કરે ને તો એને 2 થપ્પડો મારી દેવાય, જેથી એને શીખવાડવામાં આવે કે આ ખોટું છે બેટા. ખ્યાલ એમાં શાસ્ત્રમાં તો આપેલું છે કે છોકરા મારવું જોઈએ કે ખોટું કાર્ય કરે તો. આ ચાણક્ય પંડિત કહે છે, ચાણક્ય પંડિત ખુદ કહે છે 6 થી લઈને 15 વર્ષની ઉંમર સુધી એને કંઈક ખોટું કાર્ય કરે તો એને બરાબર ખખડાવવું જોઈએ. અને 15 વર્ષ પછી એને મારવું ના જોઈએ, પછી એના સાથે મૈત્રી રાખવાની અને પછી હાથ નહીં પાડવાનું 15 વર્ષ પછી, કારણ કે એની થોડી બુદ્ધિ વિકસિત થઈ ગઈ એટલા માટે. તો એવી રીતે હોય છે. હા, એટલે આપણે જાણતા આપણે જે પણ કાર્ય કરે છે એનું રિએક્શન તો આપણે ભોગવવું જ પડતું હોય છે. ઓકે, પછી શું ખાલી પુણ્ય કરીએ તો એ એટલું ઇનફ છે? તમે સમજાવેલું
કે રાજા નહુશ અને રાજા નૃગ, આઈ થિંક બધાએ સાંભળેલી છે સ્ટોરી? કોઈ છે જેને બાકી રહી ગયું હોય? બધા ઓનલાઈન હતા આમાંથી? નતા? ઓકે, તો સ્ટોરી સમજાવી દઉં છું. તો આમાં બે મસ્ત સ્ટોરી છે. રાજા નહુશ, આ જે ઊંધા લબડેલા છે એ રાજા નહુશ છે, અને આ બધી છીપકલી દેખાય છે ગ્રીન કલરની, એ રાજા નૃગ છે. તો રાજા નહુશ જ્યારે ઇન્દ્ર જ્યારે વૃત્તાસુરનો વધ કરવા માટે જાય છે, તો ઇન્દ્રાસન ખાલી હોય છે, તો એ ટાઈમે રાજા કોને બનાવો એમ. તો રાજા નહુશનું પુણ્યકામ બહુ સારું હોય છે. તો બધા ઋષિમુનિઓ બધા બ્રહ્માજી કહે છે રાજા નહુશને તમે રાજા બનાવો. તો ઇન્દ્રની જે પોસ્ટ હોય છે એને સિંહાસનમાં કોણ બેસે છે? રાજા નહુશ, થોડા સમય માટે. તો એમને એટલો બધો અહંકાર આવી જાય છે કે જે ઇન્દ્રની જે પત્ની હોય છે સચી માતા, એને કહે છે કે હું તારો હસબન્ડ છું, હું તારો શું છું? પતિ હોય છે ઇન્દ્રની પત્ની, અને પોતાને શું કહે છે કે હું તારો વાસ્તવિક હસબન્ડ છું. એવો અહંકાર આવી જાય છે. તો સચી માતા સમજી ગયા અને બહુ અહંકાર આવી ગયો છે. તો પછી શું કહે છે સચી માતા કે ઠીક છે કે તો જો એટલો બહુ જો તાકાત હોય, બહુ જબરદસ્ત રાજા હોય, સ્વર્ગનો રાજા, તો એક કામ કર કે જે સપ્તર્ષિ જે ઋષિઓ છે ને એમની તું પાલખી બનાવી અને એમના તું બેસીને આવે તો તું માની દઉં કે તું મારો પતિ છે એમ, એવી રીતે. તો કે ઠીક છે. તો સપ્તર્ષિ ઋષિમુનિને બોલાવે છે, જોઈ શકો છો ઋષિમુનિ છે. તો ઋષિમુનિ બોલાવે છે અને એમની પાલખી બને ચાલે છે. આવું કરવું ના જોઈએ ઋષિમુનિઓ જોડે, પણ ઠીક છે, ઋષિમુનિઓ કહે છે કે આપણો રાજા છે તો ઠીક કરી નાખી. તો એમ ચાલે છે. તો અગત્ય મુનિ કે એમાંથી એક મુનિ હોય છે, વિશ્વામિત્ર છે, વશિષ્ઠ, બધા મુનિઓ છે, બધા એમાં ગૌતમ મુનિ છે. તો એક મુનિ આમ થોડો ટેઢા ચાલતા હોય છે, તેમનું સિંહાસન હલે છે. તો જે રાજા નહુશ હોય છે એ એમને વઢે છે. જેવો જ વઢે છે તો ઋષિમુનિ એમને શ્રાપ આપી દે છે કે અહીંથી જ તારું શું થઈ જાય? પતન થઈ જાય. પતન થઈ જાય એટલે સીધા ક્યાં આવે છે? નીચે પૃથ્વીલોકમાં આવે છે. એટલે એ આમ ઊંધા લબડી નીચે પડી જાય છે. ખ્યાલ આવી ગયો? એટલે એ અપરાધ લાગે છે એમને. એટલે આપણે ગમે જેટલું પુણ્ય કર્મ કર્યું હોય, એક નાની ભૂલ કરીએ તો એનું જો કેટલું મોટું દીર્ઘ મળી શકે છે. પછી આ બાજુ રાજા નૃગ. રાજા નૃગ એટલા પુણ્યશાળી હતા, એટલા પુણ્ય કર્મ કરેલા એમને કે એમના કરતો કોઈ પુણ્યશાળી બીજું કોઈ છે જ નહીં. બધા શાસ્ત્રની અંદર આખું શાસ્ત્ર તમે વાંચો, આમના કરતો પુણ્યશાળી બીજો વ્યક્તિ તમને કોઈ નહીં મળે. રાજા નૃગ, એમની તો શાસ્ત્રમાં કે પુણ્યમાં પુણ્યશાળી કોણ છે કે જેને બહુ બધા પુણ્ય કર્યા છે, રાજા નૃગનું નામ આવે. પણ તેમ છતાં એમને છીપકલી બનવું પડ્યું. કેમ કે એક વખત શું હોય છે કે બહુ બધા જે ઋષિમુનિ બ્રાહ્મણો હોય છે એમને ગાયો દાન કરે છે. તો એક બ્રાહ્મણ લાખો ગાયો દાન આપે છે, બીજા બ્રાહ્મણ લાખો ગાયો દાન આપે છે. તો જ્યારે ગાયો દાન આપે છે બે બ્રાહ્મણોને, આમને લાખો ગાયો દાન આપે છે, આમને પણ લાખો ગાયો દાન આપે છે. તો ગાયની આદત કેવી હોય? એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી રહે. તો એક ગાય હતી એક બ્રાહ્મણમાંથી એટલે બીજા બ્રાહ્મણમાં જતી રહી. તો પેલા બ્રાહ્મણ લાગી ખોટું કે ભાઈ મારી ગાય તે કેમ લીધી એમ. તો બંને વચ્ચે વિવાદ થઈ ગયો. પેલો કે નહીં, હવે ગાય મારામાં આવી ગઈ એટલે આ ગાય હવે મારી છે. પેલો કે નહીં, આ મારી ગાય છે. તો રાજા નૃગ કહે છે એક કામ કરો બ્રાહ્મણ, તમે એક ગાય એના જોડે રહેવા દો, હું તમે બીજી 1 લાખ ગાયો આપું, તમે સંતુષ્ટ થઈ જાઓ. પણ નહીં, સંતુષ્ટ નહીં થતો, એની આસક્તિ થઈ ગઈ હોય છે ગાય જોડે. તો આમ કરતાં બહુ મોટો વિવાદ ચાલે છે. અને અંતમાં એ જે બ્રાહ્મણો હોય છે રાજા નૃગને શાપ આપે છે કે તને આનું ફળ તારે ભોગવવું પડશે, કે તે બરાબર સમાપન નથી કર્યું, તે યોગ્ય દાન નથી કર્યું. એક ગાય મારી આમાં જતી હતી અને તારા લીધે આમાં બંને વચ્ચે શું થઈ ગયો? વિવાદ થઈ ગયો. તને શ્રાપ આપું છું કે તું છીપકલી બની જઈશ. તો જ્યારે એમનો જ્યારે સ્વર્ગ પર જાય છે, સ્વર્ગમાં જ્યારે મૃત્યુ થયા પછી, તો યમરાજ જોડે, તો યમરાજ કહે છે તો રાજા નૃગને કે રાજા નૃગ, તમે બહુ પુણ્ય કર્મ કર્યા છે અને તમને એક શ્રાપ પણ છે. તો તમારે પહેલાં પુણ્ય ભોગવવું છે કે પહેલાં તમે જે શ્રાપ મળ્યો છે એનું તમે પાપ કર્મ તમારે ભોગવવું? તમે હું ચોઈસ આપો, તમારે પહેલાં જે કરવું તમે કરી લો. પહેલાં કંઈક કામ કે પહેલાં હું પાપ કર્મ ભોગવી લઉં, પછી સ્વર્ગમાં આરામથી મસ્ત હું એન્જોય કરીશ એમ, એવું કહે છે. તો એમનો જે શ્રાપનો ભોગવા લે પછી છીપકલી બનવું પડે છે. તો છીપકલી બની જાય છે. અને એ કૂવાની અંદર, બાજુ કૂવો છે, જો કૂવાની અંદર વર્ષો સુધી ત્યાં અંદર રહે છે. જ્યારે વરસાદનું પાણી આવે ત્યારે ઉપર આવે, બાકી પછી અંદર રહે છે. તો એક સમય એવું થાય છે કે જે જંગલની અંદર ભગવાન કૃષ્ણ જતા હોય છે અને એમને તરસ લાગે છે. તો બધા ભક્તો જે હોય છે ત્યાં પાણીને આપણે જાય છે તો અંદર જોઈએ કોને મોટી છીપકલી પડેલી હોય છે. તો હવે એને ટચ કોણ કરે? મોટી વાળી છીપકલી હોય વિશાળ કાય, એને ટચ કેવી રીતે કરે? કેવું ડક્યું આમ એવું લાગે એમ. આપણે તો નાની હોય છીપકલી તો એ કેવું કરીએ, ગરોળી હોય તો ઉપર નીચે થઈ જઈએ. આ તો આટલી બહુ વિશાળ હતી.
તો કૃષ્ણને બોલાવે છે. કૃષ્ણ જુએ છે કે બહુ મોટી છીક પેલી બહાર કેવી રીતે નીકળ્યા આને. તો કૃષ્ણ જસ્ટ ખાલી હાથ નીચે નાખે છે અને ખેંચીને ઉપર લઈ લે છે. તો જેવો કૃષ્ણનો સ્પર્શ થાય છે તરત જ એમાંથી એક દેવી પુરુષ રાજા નૃગ ઉત્પન્ન થાય છે, પ્રગટ થાય છે અને ભગવાનને પ્રણામ કરીને સીધા સ્વર્ગલોક જતા રહે છે. તો આમાં એક ક્વેશ્ચન થઈ શકે કે ભાઈ રાજા નૃગને શ્રાપ કેમ મળ્યો? તો તમે જોઈ શકો છો દાન કર્યું તેમ છતાં પણ શું મળ્યું તમને? શ્રાપ મળ્યો. એટલે ખાલી દાન કરવું એ યોગ્ય નથી. દાન તમે કઈ જગ્યાએ કરી રહ્યા છો, કેવું છે, એ બધી જ વસ્તુ ડિપેન્ડ કરે છે. એટલે પરિસ્થિતિ અને સમય કેવો ચાલી રહ્યો છે બધી જ વસ્તુ એ નિર્ભર કરતી હોય છે કે મેં તું આટલું બધું દાન કર્યું, આટલું બધું દાન કર્યું, ભગવાનને દુઃખ કેમ આપ્યું? પણ એવું ના હોય. ખાલી દાન કરવું એટલું યોગ્ય નથી, પણ કઈ જગ્યાએ આપી રહ્યા છો, કેવી જગ્યાએ થઈ રહ્યા છો. તમે કોઈને દાન આપો છો, કોઈનું મિસયુઝ કરે છે, તેનું ફળ તમારે ભોગવવું પડશે. તમે એવું ના સોચો કે ભાઈ મેં તો આપીને બધું છૂટી ગયો, ભાઈ એને જોવાનું. એવું ના હોય. એટલે જ્યાં પણ દાન આપો છો એક રૂપિયો પણ તમારે ત્યાં એકદમ તમારે ધ્યાનપૂર્વક ત્યાં જોવું જોઈએ કે ખરેખર ત્યાં બરાબર પ્રોસેસ ચાલી રહી કે નથી ચાલી રહી, એમ એવી રીતે. તો હા, અને બીજી બાજુ કે ભગવાન કૃષ્ણનો સ્પર્શ થયો એના પાછળનું શું કારણ છે? તો એક વખત રાજા નૃગના જ્યારે એ સમયની અંદર અમુક બ્રાહ્મણો આવ્યા હશે, ગરીબ બ્રાહ્મણો, તો એમને શાસ્ત્ર બધા જે હોય છે સ્ક્રિપ્ચર્સ બુકો બધી એમને ભેટ આપે છે. તો જ્યારે એ શાસ્ત્ર ખાલી ભેટ આપવામાંથી એનું પુણ્ય જે હોય છે એ પુણ્યને લીધે એમને ભગવાન કૃષ્ણના સ્પર્શ થાય છે. તો એક મકા તમે જુઓ, આટલું કરોડો કરોડો ગાયો દાન કરવા માટે લાખો રૂપિયા આમ દાનમાં આપી દીધા, સોનું આપી દીધું, તેમ છતાં એમને શ્રાપ મળ્યો. ખાલી એક ગરીબ બ્રાહ્મણને ખાલી ભાગવતમ અથવા એવા બુકો આપવાથી ભગવાન કૃષ્ણ શું થયું? ખાલી સ્પર્શ થયો અને એમ ભગવાન કૃષ્ણના સાક્ષાત દર્શન થયા એમ. તો આમાં એક વસ્તુ સમજવા જેવી છે કે અમુક આપણે બુક ડિસ્ટ્રીબ્યુશન થતી હોય છે ગીતા મેરેથોનમાં, તો એક વખત આપણે પોતાનો સમય નીકાળીને આપણે બુક ડિસ્ટ્રીબ્યુશન કરવું જોઈએ. આજે એમાંથી એક પણ જો ભક્ત બની ગયો તો એનું પુણ્ય તમને બહુ સારું મળશે, ભગવાન કૃષ્ણ સાક્ષાત દર્શન તમને થશે. એટલા માટે કહે છે ભગવાન પ્રભુપાદજી હર ટાઈમ કહે છે પ્લીઝ પ્લીઝ પ્લીઝ, કોઈ અમુક લોકો મંદિર ગયા હોય તો બાદ મ્યુઝિયમમાં જજો, એક લખેલું છે કોટ, એમાં પ્રભુપાદ 3 વખત કહે છે પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ માય બુક, પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ માય બુક, પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ માય બુક. પ્રભુપાદ 3 વખત ભાર આપે છે અને 3 વખત એટલો બધો ભાર આપે છે કે આની બહુ જરૂર છે. કે આનાથી પાછળ એક ભક્ત જો બની ગયો તો એનું જીવન ઉદ્ધાર છે. એનું તમને એ વ્યક્તિના ભક્તિને લીધે તમે ભગવત ધામ જશો એમ ખ્યાલ. એટલે ભગવાનને આ બહુ વધારે પસંદ છે કે જે મારી બુકોનું જે પ્રસાર કરે છે તો એનાથી ભગવાન વધારે પસંદ થાય છે. હવે અહીંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે કે ભાઈ અગર સબ ભાગ્ય પર નિર્ભર है તો મેં ક્यों જવાબદાર હું? બધું જ ભાગ્ય પર છે, બધું જ ભાગ્યના અનુસાર થાય છે, તો પછી આપણે કેમ જવાબદાર છીએ? તો એક સ્ટોરી છે. એક વખત એક રાજા હોય છે, તો એ રાજા બ્રાહ્મણ જોડે જાય છે અને બ્રાહ્મણને કહે છે કે રાજા જો મારું ભવિષ્ય શું છે એમ. તો બ્રાહ્મણ કહે છે કે રાજા તમારું તો બહુ ઓછું આવ્યું છે, 1 વર્ષની અંદર તમે મૃત્યુ પામવાના છો એમ. તો કેવું? તો રાજા પછી બ્રાહ્મણને કહે છે કે તારું શું ભવિષ્ય છે? તો કે હું તો કે હજી તો 50-100 વર્ષ જીવવાનો છું, 50-60 વર્ષ જીવવાનો છું. તો કેવું? તો તરત શું કરે છે રાજા? તલવાર નીકળે છે, એનું ગળું કાપી દે છે કે તારું ભાગ્ય મેં ચેન્જ કરી નાખ્યું. એટલે ખાલી ભાગ્ય બદલવાથી, ભાગ્યને ચેન્જ કરવાથી એવું કશું ના હોય. એટલે ભાગ્ય ચેન્જ કરી શકો છો, ભાગ્ય ચેન્જ થાય. આપણે એવું નથી કે મારા ભાગ્યમાં હતું, ભાગ્ય તમે ચેન્જ કરી શકો છો, પણ તમને જે સુખ અને દુઃખ જે મળવાનું છે એ ફિક્સ છે. માન લો કે કોઈના ભાગ્યની અંદર 1 લાખ રૂપિયા મળવાના લખેલા છે, પણ તો એને જબરજસ્ત મહેનત કરી અને 1 લાખને એને કેટલા કમાણા? 1 કરોડ કમાઈ લીધા. તો એને સુખ તો ખાલી કેટલું મળશે? 1 લાખનું. અને બાકીના જે પૈસા છે એનું શું મળશે? એનું દુઃખ મળશે. એટલે ભાગ્ય તમે ચેન્જ કરી શકો છો, બટ જે સુખ અને દુઃખ તમને જે મળવાનું છે તમે ચેન્જ નથી કરી શકતા. ઓકે, એટલે એ વસ્તુ સમજવાની જેવી છે. ભાઈ કર્મનો સિદ્ધાંત કેવી રીતે કાર્ય કરે છે આ તમે જોઈ શકો. હવે આ રિયલ સ્ટોરી છે કે જ્યારે આ વ્યક્તિ હોય છે, આ વ્યક્તિ હરરોજ મછલી પકડે છે અને મછલી પકડીને શું કરે છે? એને તળીને ખાય છે. એને તળીને ખાય છે. હવે જો કર્મનો સિદ્ધાંત કેવો હોય છે, પછી આ વ્યક્તિ એક સમયમાં પોતાના સ્વિમિંગ પુલ જોઈએ, સ્વિમિંગ પુલ એમાં તરતો હોય છે અને બાજુમાં જે જંગલ હોય છે, જંગલની અંદર આગ લાગી હોય છે. હવે આગ લાગી હોય એટલે પેલા જે શું કહેવાય છે, ફાયર બ્રિગેડવાળા નહીં આવતા, પાણી લઈને આવી જાય છે ત્યાં આગ ઓલાવવા માટે. તો એ સમયે કેવું હોય છે કે હેલિકોપ્ટર હોય છે મોટું વિશાળકાય,
અહીં હેલિકોપ્ટર આવે એટલે શું કરે, જે જગ્યાએ પાણી હોય એને આમ ઉઠાવી લે નીચેથી, પછી ઉચકી લે અને આખું પછી પાણી ત્યાં નાખી દે. હવે પાછી એમાં એ લોકો પરમિશન હોય કે જે જગ્યાએ પાણી મળે તમે ત્યાંથી ઉઠાવી શકો છો. તો આનો બહુ મોટો વિશાળકાય સ્વિમિંગ પુલ હોય છે અને એમાં તરતો હોય છે મસ્ત આરામથી. હતો અંદરની બાજુમાં અને બહારને થોડો અંદર હતો એમ, તો તરતો હોય છે. તો જ્યારે હેલિકોપ્ટર આવે છે એમ આખું પાણી અંદર ઉઠાવી લે છે. અને જ્યારે ઉઠાવે છે તો જંગલમાં જે આગ લાગી હોય ત્યાં છોડે છે. જ્યાં છોડે ત્યાં પણ અંદર આગમાં પડે છે, પોતે બળી મરી જાય છે. એટલે તમે જો ભગવાનના નીતિ નિયમ કેવા કાર્ય કરી રહ્યા છે કે જે પોતે તળીને ખાતો હતો એનું મૃત્યુ પણ કેવી રીતે થયું એ પ્રમાણે જ થયું. એટલે ભલે આપણને આપણે એવું લાગી રહ્યું છે કે અત્યારે હું ખરાબ કર્મ કરું છું, બટ થોડા સમય પછી એને તો ભોગવવું તો પડશે જ. એને તમે બચી નહીં શકવાના. નિમિત્ત बनने वाले को कर्म का फल क्यों भुगतना पड़ता है? એની આ જબરજસ્ત સ્ટોરી છે. આપણી મૃત્યુનું કારણ કોણ છે? તો એ જોઈ શકો છો, એક સ્ત્રી હોય છે અને સ્ત્રીનું જે બાળક છે એ મરી ગયું છે, નાનું બાળક છે. હવે એને સાપે દંશ માર્યો છે. સાપે દંશ માર્યો છે. તો સાપે જે દંશ માર્યો છે તો તમે જોઈ શકો છો કે આ જે છે સાપ પકડાવાળો એ સાપને લઈને આવે છે. તો એ પૂછે છે, સાપને પૂછે છે આ સ્ત્રી કે તે મારા છોકરાને કેમ માર્યો એમ. તો સાપ પછી આન્સર આપે છે. શું આન્સર આપે છે? કે મેં તો મારું ડસવાનું કાર્ય નથી, મેં તો કર્મના અનુસાર મેં આ કાર્ય કર્યું છે. કર્મના જે નીતિ નિયમ, જે કાળ છે, કાળના અનુસાર મને આ બધું મને આ કામ મારે કરવું પડ્યું એમ. તો પછી કાળ આવે છે, જો બાજુમાં બે દેખાય ભૂત જેવા, એ કાળ આવે છે. કાળને પૂછે છે કે ભાઈ તે મારા છોકરાને કેમ માર્યો એમ. કાળ કહે છે કે ભાઈ મેં નહીં માર્યો, મારે તો ઉપરથી આદેશ હતો, યમરાજનો આદેશ હતો એમ કે ભાઈ તારે આ કાર્ય કરવાનું છે. તો યમરાજને પાછળથી બોલાવે છે કે તમે આ કાર્ય કેમ કર્યું, મારા છોકરાને કેમ માર્યો. પછી એ કહે છે કે નહીં, તારા છોકરાનું કર્મ આવું હતું, એટલા માટે એને સાપનો દંશ લગાવેલો. અલ્ટિમેટલી તમે જોવા જાઓ કે કોઈ પણ ખરાબ ઘટના થતી હોય છે એના માટે શું હોય છે, એનું કર્મ જ જિમ્મેદાર, અને કર્મના અનુસાર જ એને એ મળતું હોય છે. ઓકે, ચાહે કોઈ પણ ઘટના થતી હોય એ હંમેશા યાદ રાખવાનું. આપણે એવું ના કે ભાઈ મેં તો બચપનથી કોઈ ખરાબ કામ કર્યું નથી. ભગવાનના નીતિને એકદમ સચોટ હોય, એમાં કંઈ ભૂલ ના હોય. પછી આપણા કર્મના સાક્ષી કોણ છે? ભગવાન સ્વયં ઉપદ્રષ્ટા. ઉપદ્રષ્ટા મતલબ કે હરેક જીવની અંદર બિરાજમાન છે, જે બધું ઓબ્ઝર્વ કરી રહ્યા છે. એ સ્વયં સાક્ષી છે ભગવાન. ભગવાન કહે છે સ્વયં, શ્લોક છે, આપણે શ્લોક પર નહીં જઈએ, તાર બહુ લાંબુ છે. શ્રીમદ ભાગવતની અંદર પ્રૂફ આવે છે કેવી રીતે ભગવાન હરેકના હૃદયની બિરાજમાન છે અને બધું જોઈ રહ્યા છે, બધું ઓબ્ઝર્વ કરી રહ્યા છે. પછી અમુક લોકોની દલીલ હોય છે કે ભગવાન પરમ કૃપાળુ છે, ભગવાન સર્વજ્ઞ છે અને સર્વ શક્તિમાન છે. તો એક વ્યક્તિ હતો, ભારતનો જ વ્યક્તિ હતો અને ભગવાનનો બહુ ભક્ત હતો, સાદો ભક્ત હતો એમ. તો એક વખત શું થાય છે કે એનો એક છોકરો હોય છે, પોતાનો એકને એક છોકરો હોય છે, એને બહુ ગંભીર બીમારી લાગી હોય છે. અને એ બીમારી લાગે છે તો ભગવાનને રોજ પ્રાર્થના કરે છે, રોજ પ્રાર્થના કરે છે. તો અને છોકરો પછી મરી જાય છે. તો છોકરો મરી ગયા એટલે ભગવાન પર બહુ ગુસ્સે થાય છે. ગુસ્સે થાય છે ત્યારે એના પર એક બુક લખે છે, ધ ઇનપરફેક્ટ ગોડ. ભગવાન કેવા છે? ઇનપરફેક્ટ છે. કે ભગવાનની અંદર આપણે ત્રણ વસ્તુ કોમન છે. ભગવાન વ્યક્તિ જે આપણે કહેતા હોઈએ છીએ કે ભગવાન તો કેવા છે? બહુ કૃપાળુ છે, ભગવાન તો સર્વ જગ્યાએ છે, ભગવાન તો શક્તિમાન છે. તો એને કીધું જે ભગવાન બધી જગ્યાએ મોજૂદ છે, અને ચોથું છે ભગવાન બહુ દયાળુ છે. ચાર વસ્તુથી આપણે ભગવાનને આપણે ઓબ્ઝર્વ કરતા છે. બહુ કૃપાળુ છે, બહુ સર્વવ્યાપી છે, સર્વશક્તિમાન છે ને બહુ દયાળુ છે. તો એને એવું કહ્યું કે ચાર વસ્તુમાંથી ભગવાન જોડે એક વસ્તુ નથી. એને એવું કહ્યું. કેમ એવું કહ્યું? કે જો ભગવાન બધી જગ્યાએ હોત, બધી જગ્યાએ જો સર્વજ્ઞ હોત તો મારી છોકરાને એ બચાવી લોત. એમને જોયો હોત ને મારા છોકરા બીમાર છે માટે રોજ પ્રાર્થના કરી હો. એટલે ભગવાન કૃપાળુ છે, સર્વશક્તિમાન છે, સર્વ દયાળુ છે, પણ સર્વજ્ઞ નથી. જો સર્વજ્ઞ હોત ને બધી જગ્યાએ તો મારા છોકરાને જોયો હોય અને એને બચાવી લીધો હોત. તો જો આવું ના હોત તો એ દયાળુ ના હોત. કે જો એને સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, કૃપાળુ છે, બધું જ છે, તો એ દયાળુ નથી. તો મારા છોકરા પર એને દયા નહીં કરી. આ તો સર્વશક્તિમાન, તો એના અંદર જો કૃપાળુ છે, સર્વજ્ઞ છે, દયાળુ છે, પણ એટલી શક્તિ નહીં હોય કે જે મારા છોકરાને સાજો કરી શકે. એટલે એ અનુસાર એક બુક લખી અને એ બુક એટલી બધી વેચાણી
કે જેની કોઈ હદ નથી. હવે જે ખોટી વસ્તુ બહુ વધારે વેચાય હે ને. તો ભગવાન જો સર્વશક્તિમાન છે, બધું જ છે, તો એક ગુણ એમના અંદર બહુ ઓછો છે એને એવું લખ્યું કેમ કે મારો છોકરો મરી ગયો, ભગવાને મારી વાત સાંભળી નહીં. તો આપણે સમાજની અંદર પણ જોઈ શકીએ છીએ આપણે કે જો ભગવાન સર્વશક્તિમાન છે તો પછી આવા લોકોનું કેમ એ ઈલાજ નથી કરતા. અને બાય બોન્ડ તમે જો એવા છોકરાઓ ઉત્પન્ન થતા હોય છે, આમ દયા આવે એમ કે ભગવાન આવા લોકોનું કેમ કરે છે એમ. પણ તમે એમનું કર્મ તમે જુઓ ભૂતકાળનું અથવા પૂર્વ જન્મનું, તો બહુ ભયંકર હોય છે, જેમના લીધે આ પીડા એમને ભોગવવી પડતી હોય છે. અને ભગવાન બહુ કૃપાળુ છે તો પછી આટલા બધા રોગો કેમ થાય છે બાય બોન્ડ. કોઈને કેન્સરનો રોગ થયા છે, કોઈને તો તમે જોશો શરીર આખું એ થઈ ગયું છે, તો આટલા ભયંકર ભયંકર રોગો થતા હોય છે. તો તમે જોઈ શકો છો એક હી જજ એક જ છે, પણ આ ડિસિઝન કેવો છે કે ક્રિમિનલ છે એને કેવું કાર્ય કર્યું છે, કેવું કર્મ કર્યું છે, એ અનુસાર એને દંડ આપવા માટે આવે છે. કે એક જ જે છે કે કોઈ એને અપરાધીને મોટી મોટી શું આપે છે, સજા આપે છે, અને બીજી જગ્યાએ કોઈ બીજાને પૈસા પણ આપી શકે છે. બંને કાર્ય કરી શકે છે હે ને. બહુ મોટી એને કોઈ સજા પણ આપી શકે છે અને કોઈને લાંચ પણ આપી હોય તો પણ એ આપી શકે છે. બંને એ કાર્ય કરી શકે છે. તો શું ખરેખર આ જજ પક્ષપાત કરે છે? નહીં. એના કર્મ અનુસાર જે એને અપરાધ કર્યો છે અથવા જે એને ગુના તોડ્યા છે એ અનુસાર એને સજા આપવામાં આવે છે. તો ન્યાય જે છે, જે જજ જે આપે છે, કેવો આપે છે? એના કર્મ અનુસાર આપે છે. કરાયું? ના કે પક્ષપાત કરે છે. તો જેવું આપણે વાવીશું એવું એ ઉગવાનું છે. આજ નહીં તો લાંબા સમય પછી, વિલંબિત થોડા સમય પછી તમે આપણે ભોગવવાનું તો છે જ. એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. થોડી 15 સ્લાઇડ બાકી છે, હું વિચારું પછી નેક્સ્ટ ટાઈમ લઈ આવું. 9:15 થયા છે કે પછી લેવું છે? લઈ લો. હા, ઓકે. તો આગળ જોઈએ કે જેવું આપણે વાવીશું એવું ને એવું ઉગવાનું છે. તમે લીંબુ વાવો અને તમે કેરી ખાવાની ઈચ્છા રાખો તો ના, એમાં લીંબુ જ આવવાના છે. તો જેવા કર્મ તમે કરવાનો છો તો લાંબા સમય પછી એનું ફળ જે આવવાનું છે તમારા કર્મ અનુસાર જ આવવાનું છે. નહીં કે જેવું મેં લીંબુનું એક્ઝામ્પલ આપ્યું એમ. भाई नरक में सजा मिलती है तो फिर दूसरे जन्म में सजा क्यों भुगतनी पड़ती है? कि नरकમાં જે આપણે સારા કર્મ જે આપણે કરીએ છીએ, સારા ખરાબ કર્મ, એ અનુસાર આપણે નરકમાં જે સજા મળે છે, તો પછી બીજા જન્મમાં જે નવો જન્મ થાય ત્યારે આપણે કેમ સજા ભોગવવી પડે છે? હે ને. નવો જન્મ થાય તો તમે જુઓ કે લંગડું હોય, કોઈ આંધળું હોય છે, કોઈ બેરું હોય છે, એવી કેમ સજાઓ ભોગવો? કોઈને તો બાય બોન્ડ કંઈક ડિસીઝ હોય છે, તો આવું કેમ હોય છે? તો આમાં કેવું છે કે જ્યારે કોઈ ખરાબ કર્મ કરે છે તો એ અનુસાર 100% એને નરકમાં સજા મળશે જ. હવે એની ચેતનાને ઉપર લાવવા માટે જે શરીર એને જે મળશે, એ શરીર એને એટલા માટે એ મળે છે કે એને રિયલાઇઝ રહે કે એને શું કાર્ય કર્યું છે. ખ્યાલ આવે છે? જ્યારે કે કોઈ અપરાધી હોય એને ધારો કે 10 વર્ષ જેલની સજા થઈ હોય, પણ જ્યારે 10 વર્ષ પછી જે બહાર આવે તો એને કોઈ સજ્જન વ્યક્તિ કોઈ ના કહે, એને અપરાધ જ કહેવામાં આવે, એને અપરાધ જ છાર્યો. કોઈ ચોર હોય, કોઈ ચોરી કરી હોય, 10 વર્ષ જેલની સજા થઈ હોય, 10 વર્ષ પછી જ્યારે જેલથી બહાર આવે તો બધાને શું શું કહે? ચોર જ કહેવાના. તો આ એના જેવું છે કે તમે નરકમાં જ તમે જે સજા મળે છે એ તો તમારું જે સૂક્ષ્મ શરીર છે, મંદ બુદ્ધિ અને અહંકાર, એને સજા મળે છે. મંદ બુદ્ધિ અને અહંકારને સજા મળે છે. તો પછી યાતના શરીર તમને જે આપવામાં આવે છે એ યાતના બધી તમારે ભોગવવાની છે, મનને એટલું દુઃખ ભોગવવાનું છે. તો હવે એની ચેતના અનુસાર જે લાસ્ટ અંતમાં જે ચેતના રહી છે એ અનુસાર પછી એને શું મળશે? એનું નવું શરીર મળશે. જો ચેતના એકદમ આમ એકદમ બહુ ખરાબ રહ્યું હોય તો એને એવું શરીર મળશે. એકદમ એવી આમ મેં સમજાવેલું છે આગળ પહેલાં પણ બેઝિક કોર્સની અંદર કે જો તમે એકદમ માંસ ખાતા હોય તો નરકમાં સજા મળવાની છે. માંસ ખાતા ખાતા તમારું શરીર છૂટ્યું હોય અથવા એવી ચેતના એવી રહી હોય આખી જિંદગી, તો તમને આખું શેરનું શરીર કે એવું શરીર તમને આપવામાં આવે છે. અને એમાં પણ તમારે પછી એ પીડા તમારે એ ભોગવવી પડશે. અને આમ કરતાં કરતાં પછી તમારી ચેતના તમારી ઉપર આવે છે. એટલે કે એટલા માટે કહેવામાં આવે છે કે જે એનિમલની જે લાઈફ છે એમાં ચેતના હંમેશા ઉપર ઉઠે. એનિમલ જે છે એની ચેતના હંમેશા ઉપર ઉઠે. કૂતરું હોય તો કૂતરામાંથી જ્યારે મળશે તેને ઉપરની યોનિમાં આવશે. અને મનુષ્ય જે યોનિ એવી છે કે જ્યારે મૃત્યુ પામે તો નીચલી યોનિમાં પણ જઈ શકે છે. બાકી બીજા કોઈ એનિમલમાં લાગુ નહીં પડતું. કારણ કે એનિમલની અંદર એટલે વિવેક બુદ્ધિ નથી. જ્યારે મનુષ્યની અંદર શું છે? વિવેક બુદ્ધિ. એ ડિસિઝન મેકિંગ કરી શકે છે શું કરવું શું ના કરવું. એટલે મનુષ્ય યોનિ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જો તમે
એનો સારી રીતે યુઝ કરશો તો તમે આજના જન્મમાં તમે ભગવત ધામ જઈ શકો છો. અને જો વ્યવસ્થિત યુઝ નહીં કરો તો તમારે ફરી પાછું કુર્તા બિલાડામાં જવું હોય તો તમે જઈ શકો છો. ઇટ્સ યોર ચોઇસ. એ આપણી ચોઇસ પર ડિપેન્ડ કરે છે. પણ જ્યારે એનિમલમાં કેવું હોય કે જ્યારે એ ગમે તેટલું ખરાબ કાર્ય કરશે પણ એ વિવેક બુદ્ધિ એટલી છે નહીં, તો અમે જ્યારે મળશે તો એ હંમેશા એ ઉપરની યોનિમાં આવશે. ત્યારથી પછી ઉપરની યોનિ એમ કરતાં પછી એ મનુષ્ય યોનિમાં થશે. તો ફરી પાછું મનુષ્ય યોનિમાં આવ્યો, ફરી પાછું ખરાબ કામ કરશે તો ફરી પાછું ક્યાં જશે? નીચલી યોનિમાં. એટલે મનુષ્ય યોનિ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ત્યાંથી જ તમે સ્વર્ગ જઈ શકો છો, ત્યાંથી જ તમે તપોલોક જઈ શકો છો, ત્યાંથી ભગવત ધામ જઈ શકો છો, ત્યાંથી તમે નરકમાં પણ જઈ શકો છો. એ આપણા પર ડિપેન્ડ. એટલા માટે આને ભવબંધન કહે છે. ओके, એટલે તમારે સમજવા જેવું છે. हमारे अच्छे बुरे कर्मों का कारण कौन है? આપણે સ્વયં. આપણે એવું કહીએ કે ભાઈ મેં તો કોઈનું ખરાબ કર્યું જ નથી, આખી જિંદગીમાં મેં કોઈનું ખરાબ કાર્ય કર્યું તેમ છતાં ભગવાન મારી સાથે આવું કર્યું. પણ એવું નથી. તમારા જે પણ ઘટના તમારી જોડે થાય છે એનું કારણ કોણ છે? આપણે પોતે જ છીએ. અને ભગવાન જે નીતિ નિયમ જે બનાવે છે એમાં કોઈ ત્રુટિ ના હોય. મેં જેમ તમે પેલું ધૃતરાષ્ટ્રનું એક્ઝામ્પલ આપ્યું, એમાં 100 વર્ષ પછી એમને એ સજા મળી. તો એવા તો કેટલાય કર્મ આપણે ગયા જન્મમાં રહ્યા છે, આપણે પોતાની ખબર ના હોય, એનું સજા આપણને હમણાં મળવાની હોય. એટલે કોઈ નક્કી ના કહી શકાય એમ. એક વખત અમે બુક ડિસ્ટ્રીબ્યુશન માટે ગયા હતા, તો પતિ પત્ની બંને અપંગ હતા. પતિ અને પત્ની બંને અપંગ, પગ હતા જ નહીં. તો નાનું ગધું તો પતિ બાઇક આપણું એ ચલાવતા હતા, શું કહેવાય, નાની ટેક્સી જેવું કંઈ હશે, તો ઓટો, એક ઓટો નાની ઓટો જ હતી. આ ઓટો હતી, એ રિક્ષા ચલાવતા, ઓટો ચલાવતા હતા. એન્ડ અમે પૂછ્યું, મતલબ 40-45 વર્ષના હશે, બંને અપંગ પાછા. તો જે સમયે બુક આપવા માટે ગયા, અને બહુ સારા હતા, સ્વભાવ સારો હતો, બધું સારું હતું. પછી વાત કરતા નીકળી કે તમારે કોઈ છોકરા છે? અમે પૂછ્યું તો અંદર 2 છોકરા વાળા આવ્યા, એક છોકરી અને છોકરી બંને લગભગ ટ્વિન્સ હતા, 20 વર્ષના હતા. બંને છોકરા આંધળા, આંખો જ નહીં, બંનેને આંખો જ નહીં. બંને એકબીજા હાથ પકડીને બહાર આવ્યા. એમ મતલબ કે આ જો મારા છોકરા છે, એટલા માટે હું એમને બહાર નહીં નીકાળતી. બંને છોકરા આંધળા, આંખો જ નહીં. હવે જુઓ, 20 વર્ષના છોકરા છે, કેવી રીતે મોટા કર્યા છે. પતિ પત્ની બંને અપંગ, અને પતિ ખાલી જસ્ટ ઘસડીને ચાલે છે, ઓટોમાં બેસે ઉચકીને, પછી ઓટો ચલાવે, ત્યાંથી કમાઈને ઘરે આવે છે. અને એમની વાઈફ એ પણ અપંગ છે, પોતે અપંગ છે, અને બંને છોકરા કેવા છે? આંધળા. હવે તમે આ સ્થિતિ તમે જુઓ. હવે જ્યારે બંને અપંગ હોય તો ઓલમોસ્ટ એમને પોતાનું રિયલાઇઝ હોય જ કે આ જન્મમાં મારે કોઈ ખોટું કામ કરવું નથી એમ. તેમ છતાં પણ ભગવાને કેવું એક રિએક્શન આપ્યું છે તમે જો. તો પછી અમે એમને કર્મના નિયમ બધા સમજાવ્યા, અને અમે એક્સેપ્ટ પણ કર્યા. સારી વિવેક બુદ્ધિ હોય કોઈની તો એક્સેપ્ટ કરે, બાકી એક્સેપ્ટ ના કરે. મેં એમને કહ્યું તમે મંદિર લઈને આવજો, તો સ્પેશિયલ એમના હસબન્ડ સાથે રિક્ષા લઈને પછી મંદિર પણ આવેલા. મંદિર પછી મહાપુર જોડે વાત કરાવેલી. મહાપુર ઘણું બધું સમજાવ્યું, અને બુકો પણ લઈ હતી. બુકો મેં ફ્રીમાં આપી દીધી બધી, કૃષ્ણ બુક, રામાયણ બધું લઈ જાઓ ફ્રીમાં, બધું વાંચજો. અને પછી માળા પણ 1-2 કરતા થયા. એમ કરતાં પછી એમની ચેતના બહુ સારી થાય એમ. બાકી અમુક તો કેવું હોય, બસ ભગવાનમાં બધું ઠોળી નાખે, ભગવાને મારી જોડે જ આવું કર્યું. પણ જો તમે એને એક્સેપ્ટ કરો તો ભગવાન પછી તમને રસ્તો બતાવશે આમાંથી કેવી રીતે બહાર નીકળવું એમ. નારદ મુનિ છે. નારદ મુનિ જ્યારે 5-6-7 વર્ષના હતા, જેમને ગયા જન્મની અંદર, તો થયું કેવું કે એમને ભગવાનના સાક્ષાત દર્શન કરવા હતા. તો એમને જોયું કે મારી માતા છે, મારી માતા છે, માતાનો પ્રેમ બહુ ગાઢ છે મારી પ્રત્યે. એટલે માતાનો પ્રેમ મારે ભગવાનને જવા માટે ત્યાં બાધારૂપ બને છે. તો ભગવાનને પ્રાર્થના કરે છે. તો એક સમય એવું થાય છે કે મોર્નિંગની અંદર જ્યારે એમની માતા ગાય ધોવા માટે જાય છે બહાર, તો સાપ એમને કરડે છે, એમની માને. એ માં ઓફ થઈ જાય છે ત્યાં જ. તો નારદ મુનિ પછી એવું ના વિચાર્યું કે ભગવાને મારી મા સાથે આવું કેમ કર્યું. એમને કેવું વિચાર્યું કે હવે મારો રસ્તો શું છે? ખુલ્લો છે ભગવત ધામ જવા માટે. એને પોઝિટિવ વેમાં લીધું. એ કોઈ પણ જ્યારે કોઈ ઘટના ઘટતી હોય તો આપણે એને પોઝિટિવ વેમાં લેવું જોઈએ. તમે એને નેગેટિવમાં લો છો તો સીધું તમે એનો મતલબ કે મેં દુઃખ થાય, સ્વાભાવિક છે, બધા આત્મા છે, આપણે કેવો મુક્ત આત્મા નથી. પણ એવો મતલબ એવો નથી કે આપણે ભગવાનને છોડી દેવા જોઈએ. અમુક ભક્તો એવા હોય છે કે કંઈ પણ ઘટના ઘટે તો મંદિર જ છોડી દેવાનું એમ, માસી મંદિર જવું જ નહીં, એવું ના હોય. જ્યારે સારું કરે ત્યારે બધા આપણે એ કરીએ, પણ જ્યારે ખરાબ થાય ત્યારે આપણે કર્મ અનુસાર કંઈક મળે ત્યારે આપણે મંદિર છોડી દઈએ. અમુક લોકો તો માળા પણ છોડી દેતા હોય છે. દીક્ષિત ભક્તો એવું કરે છે. દીક્ષિત એક્ઝામ્પલ પણ છે આપણી જોડે, કે જ્યારે કોઈ ખરાબ ઘટના થાય ત્યારે છોડી દે મંદિર. એટલે જે કર્મના જે નિયમ જે છે, એટલે એવું નહીં કે તમે
ઇસ્કોનમાં આવી ગયા, ભક્તો સાથે જોડાઈ ગયા, પણ ભગવાન મને કોઈ કર્મ જ નહીં આપે એવું નથી. ભગવાન તમારા કર્મ ભક્તોના થ્રુ જ કાપશે. ભગવાન ભક્તોના થ્રુ જ કાપવાના છે. અને જે રિએક્શન તમને જે મળવાનું એ તો મળશે જ, પણ તમે ચેતના ઉપર ઉઠાવવાની છે. જેવી રીતે તમે સોચો કે કોઈ કારણ કે કોઈ 10 માળની બિલ્ડિંગ હોય તો તમે નીચે ઊભા હો તો કેટલી મોટી લાગે? 10 માળની બિલ્ડિંગ બહુ મોટી લાગે ને. અને એ જ બિલ્ડિંગ તમે વિમાનમાં જતા હોય તો કેવી લાગે? નાની લાગે. તમે ચેતના એટલી ઉપર ઉઠાવવાની છે કે જે સુખ અને દુઃખ તમને કેવું લાગે? એકદમ બહુ નાનું લાગે. તો ચેતના જેટલી ઉપર વિકસિત કરશો તો આ કર્મના જે બંધન છે, કર્મના જે વિચાર જે આવી રહ્યા છે એમાં આપણે મુક્ત થઈશું. અધરવાઇઝ તો આમાં જ ગોળ ફસાયા કરશું અને ભગવાન જેટલી નિંદા કરશો એટલા ફસાશું. તે પતિ પત્ની બહુ સારા હતા જેથી એમને એક્સેપ્ટ કર્યું કે અમારે કર્મ કોઈ એવા રહ્યા છે જેથી અમને આ બધું ભોગવવું પડે છે. પતિ એમ છે અમે ખુશ છીએ કે ठीक है. बीजू प्राणी तो कर्म के नियम से मुक्त है तो फिर उनको पाप का फल क्यों भुगतना पड़ता है? प्राणी જે છે એ કર્મના જે નિયમ છે જે મેં તમને કહ્યું એમ કે જ્યારે પ્રાણી કોઈ મરે તો શું થાય? એનું હંમેશા એની ઉદ્ધોગતિ થાય, ઉપરની યોનિમાં જાય, ના કે નીચલી યોનિમાં જાય. તો આમાં એ જ પ્રિન્સિપલ લાગુ પડે છે કે જે પણ એનિમલ જે છે, જેનું જે શરીર જે મળ્યું છે એની અંતિમ ચેતના કઈ રહી છે. જેવી રીતે કોઈ વ્યક્તિઓ કે જેને ભગવાન બનવું હોય, લીડર બનવું હોય, બહુ મોટા લીડર, પણ એના પુણ્ય કર્મ એટલા સારા નથી તો ભગવાન એને તો લીડર તો બનાવશે, પણ એવા કૂતરાની સમાજમાં લીડર બનાવે છે. અમુક ગલીઓમાં એક કૂતરો એવો હોય કે જે બહુ સ્ટ્રોંગ હોય, બીજા કૂતરાને આવવાના દે એમ, બહુ બધા પાસે ભારે પડતો હોય. ભગવાન એવી જગ્યાએ એને લીડર બનાવે એમ ખ્યાલ. તો એના કર્મ અનુસાર એની યોગ્ય અંત સમય ચેતના કેવી છે એ અનુસાર તમારે ભોગવવું પડે એમ. તો એ ભક્તિ એવી હોવી જોઈએ કે હંમેશા એમને પ્રગતિ થવી જોઈએ. એવું નહીં કે જસ્ટ ખાલી હરે કૃષ્ણ મહામંત્ર લઈએ પણ કોઈ પ્રગતિ થતી નથી તો એનો કોઈ મતલબ નથી એમ. એક વખત એક પ્રભુજી હોય છે, જસ્ટ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 નામની ખાલી મળે એમ, કોઈ ભક્તિ પ્રગતિ નથી કરી. જસ્ટ ખાલી કહેવામાં આવ્યું છે કે ભાઈ રોજ 16 માળા કરવાની એટલે કરવાની, બસ વિચારવાનું નહીં આગળ. ધ્યાનપૂર્વક માળા એટલે કરતા નથી. તો એક વખત એવું થાય છે કે એક મોટા સ્વિમિંગ પુલ ઊંડો હોય છે, એમાં પડી જાય છે અને મરવાના એન્ડ સમયમાં તૈયારી હોય છે અને કોઈ એમને બચાવી લે છે. તો જ્યારે બહાર આવે છે તો કોઈ એમને પૂછે છે કે તમને મૃત્યુને આટલી નજીક હતા તમને શું યાદ આવ્યું એમ? તો એને શું યાદ આવ્યું ખબર? કે હું જે નાનો તો પેલી નિરમા ઠેલી આવતી ને પાવડરની, એમાં છોકરીનો ફોટો હોય છે ખબર, આમ ગોળ ફરતી હોય છે એ ફોટો, કે મને એ યાદ આવ્યું. એટલે આમાં એવું હોય છે કે તમે જે સમય જેવું તમે અંત સમય શું યાદ જ આપણને કંઈ ખબર. એટલે ખાલી કામ ચલાવવા માળા નહીં કરવાની. માળા એવી હોવી જોઈએ કે જેવા ભક્તિની પ્રગતિ થવી જોઈએ એમ. એમાં ઉત્સાહ વધવો જોઈએ, ટેસ્ટ વધવો જોઈએ. જો ટેસ્ટ નથી વધી રહ્યો તો એ સાધના પણ કંઈ કામની નથી. એટલે એવી રીતે ખ્યાલ હોવો જોઈએ. ઓકે, સમાજમાં અમુક ગલત સમજ જે હોય છે, આજે મેં ઓલરેડી બોલી ચૂક્યો છું, જો હુआ अच्छा हुआ, सभी गलत कर्म भगवान कराते हैं, भगवान को कर्म का फल भोगतना पड़ता है. આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ, બરાબર, હું પાછો નહીં લઉં. ઓકે, હવે જે કર્મના જે ફળ છે એમાં હંમેશા કેટલી મુક્તિ કેવી રીતે લાવવી હવે એમ. સર્વ ધર્મા પર્યંત જે મામેકમ શરણવ્રજમ અહમ તો આ સર્વ પાપી મોક્ષિષ્યામિ માસુ છે. બધા જ ધર્મનો ત્યાગ કર અને ભગવાન કહે છે શું થા? મારી શરણાગત થા. મામ એકમ એટલે મારે એકલાને શરણાગત થા. હું તને બધા જ પાપો મારે શું કરીશ? મુક્ત કરીશ. પ્રહલાદ મહારાજ તમે જુઓ, બધું જ ઓનલી ફોર વિષ્ણુ, ખાલી વિષ્ણુ સ્મરણ. અને એનો તમે પિતા તમે જુઓ, 14 લોકોની અંદર બધા લોકોનું રાજ્ય છે, બધા જ લોકોની અંદર પિતા કેટલો જબરજસ્ત કહેવાય. અને જસ્ટ ખાલી એ તો છોકરો એવો છે કે જે ખાલી ફક્ત એના છોકરાથી ખાલી એ વિચલિત છે, એના છોકરાથી ચિંતન છે એમ. એ અંદર ખાલી આમ જુઓ તો અંદર તો આમ ધ્રુજવા લાગે એમ. તમે વિચાર કરો એટલો એનો પ્રકોપ હતો એમ. અને એના છોકરાથી એના એ હતો, દુઃખી હતો કે મારો છોકરો વિષ્ણુની ભક્તિ કરે છે, મારી ભક્તિ નથી કરતો. અને છોકરો પૂર્ણતયા ભગવાનને શરણાગત, મામ એકમ શરણાગત. આ ભગવાન એમાંથી પણ મુક્તિ કરે છે ભગવાનને, આ પ્રહલાદ મહારાજને. પછી અલગ અલગ શ્લોક છે, બ્રહ્મ સંહિતા અને 2 શ્લોક આવે છે. जो एक इंद्र गोप से शुद्ध कीड़े से लेकर देवराज इंद्र पर्यंत समस्त जीवों को उनके कर्म फलों से अनुरूप फल भोग करते हैं, किंतु जो भक्ति में रहते हैं उन्हें वे समस्त पाप कर्मों से मुक्त कर देते हैं. उन आदि पुरुष भगवान गोविंद का मैं भजन करता हूँ. તમે કર્મના જે ફળ જે છે એ સ્વર્ગલોકમાં પણ લાગુ પડે. સ્વર્ગમાં તમે જે પણ એક્ટિવિટી કરો છો એમના કર્મના ફળ તમે લાગુ પડે છે. તમારા પુણ્ય કર્મ જ્યારે પતી જાય ત્યારે ભાઈ તમે લાતમાં સીધા તમે અહીંયા પડો મૃત્યુલોકની અંદર આવીને.
એટલે એવું ના સમજો કે સ્વર્ગલોક પહોંચી ગયો તો ત્યાંથી મસ્ત ભોગ કરીશ અને ત્યાંથી માં પતન થવાનું જ નહીં. ના, તમારે જેવું પુણ્ય કામ પતી ગયું છે સીધા તમે અહીંયા ફોલ ડાઉન થશો. આપણે એ ધામમાં જવાનું છે કે જે ધામમાં આપણે ફરી પાછું અહીંયા આવવું ના પડે. जो लोग भगवत भक्ति में रत हैं उनके सारे पाप कर्म चाहे फलीभूत हो चुके हो, सामान्य हो या बीज रूप में हो या अंकुरित हो, क्रमशः नष्ट हो जाते. पद्म पुराण ની અંદર જે ભગવત ભક્તિમાં રત છે એના પાપ કર્મ છે, ચાહે બીજ હોય કે ચાહે કુટુંબ હોય, કુટુંબ બીજમ, એ બધું શું થાય છે? નષ્ટ થાય છે કે જ્યારે ભગવાનની શરણાગત થાય છે, ભગવત ભક્તિ કરે છે. તો હ્યુમન લાઈફ છે ઇઝ ફોર રિસ્પોન્સિબલ, નોટ ફોર જોકિંગ. ખાલી જોક કરવા માટે નથી, બસ ટાઈમ પાસ કરવા માટે. તો એના માટે જે મનુષ્ય છે તમને જે મળ્યું છે એમાં બ્રહ્મ જિજ્ઞાસા હોવી જોઈએ. મેં કોણ હો? આપણા આત્મા છે. मैं कहाँ हो? भौतिक जगत में આપણે છે. किस परिस्थिति में हो? भौतिक शरीर में हो? किस से बंधा हो? 3 ગુણોથી બંધાવેલા છે, તમોગુણ, રજોગુણ, સત્વગુણ. કોણ આપણે નિયંત્રણ કરે છે? કાળ આપણને નિયંત્રણ કરે છે. કોણ હર ક્ષણ દેખ રહા है हमने? પરમાત્મા. તો આવી રીતે તમારે વિચારવું જોઈએ. આને બ્રહ્મ જિજ્ઞાસા કહેવાય. તો જેટલી સિનફુલ એક્ટિવિટી આપણે કરીશું, આવી સિનફુલ એક્ટિવિટી છે, ઇલિસિટ સેક્સ, મીટ ઇટિંગ, ગેમ્બલિંગ, ઇન્ટોક્સિકેશન્સ, પર સ્ત્રી સંગ કરો અથવા સ્ત્રી માટે પર પુરુષ સંગ કરો, હે ને, આ બધું ઇલિસિટ સેક્સની અંદર આવે. પછી મીટ ઇટિંગ જે લોકો માંસાહાર કરે છે, ગેમ્બલિંગ જે લોકો જુઆ ખેલે છે, ઇન્ટોક્સિકેશન જે લોકો મદિરા પાન કરે છે. આ બધી એક્ટિવિટી જે આ બધા ધર્મના 4 પાયા છે. આમાંથી પહેલું જે છે એનાથી પવિત્રતા જાય. મીટ ઇટિંગ કરવાથી તમારી દયા જતી રહે. ગેમ્બલિંગ કરવાથી તમે સત્ય ના બોલો. અને તમે નશો કહેવાય તમે તપસ્યા ના કરી શકો. આ 4 વસ્તુ તમે જો તમારા અંદર હોય તો તમે યોગ્ય ભક્તિમાં આગળ વધી રહ્યા છો. નથી તો તમે તમારું એ થઈ રહ્યું છે, તમે અધોગતિમાં જઈ રહ્યા છો. લખ્યું ધ પિલર ઓફ ધ સિનફુલ લાઈફ. અને તમે આ એક્ટિવિટી તમે જે કરી રહ્યા છો એમાં એ પ્રમાણે તમને પછી એનું રિએક્શન આપવામાં આવશે. એ મદિરા પાન કરી રહ્યા છો તો તમે જોઈ શકો છો ગરમ લોહા એને નાખવામાં આવે છે. પછી તમે ચિકન ખાઈ રહ્યો તેમાં તળવામાં આવે છે. આ બાજુ તમે જોઈ શકો છો એકદમ ગરમ લોહા જે સ્ત્રી છે એના આલિંગન કરવામાં આવશે. આ બાજુ તમે જે લોકો ચોરી કરતા હોય છે એ લોકોને એવી રીતે સજા આપવામાં આવે છે. તો અને એ અનુસાર પછી એને પછી આખું નવું શરીર મળશે, એ ચેતના અનુસાર. બહુ તમે ખરાબ સંગો તમે કરો છો તો અનુસાર તમે જોઈ શકો છો કૂતરાનું શરીર મળશે. કૂતરાને બહુ બધી કૂતરીઓ છે જોડે, એટલે એવું શરીર તમને એના કર્મ અનુસાર તમને મળશે. એવું તમે માંસ ખાતા હોય તો પછી ફરી પાછું તમારે પીક બનવું પડશે અને એ તમને કોઈ માણશે. પણ આ બધી વસ્તુ જો તમારે મુક્ત થવું હોય તો તમારે શું કહું છે? પ્રેક્ટિસ મેક પરફેક્ટ. એમાં છે ઓસ્ટર એટલે તપશ્ચર્યા, તપ, સેક્રિફાઈસ, બધું સેક્રિફાઈસ કરીને ભગવાન શરણાગતમાં થવાનું છે. નોલેજ, ભગવદ્ ગીતા નોલેજ હોવું જોઈએ. અને એસોસિએશન, એક સારા ભક્તનો તમારે જો તમે સંગ કરો તો તમે ધીમે ધીમે આ બધી વસ્તુઓ મુક્ત થઈને ભગવત ધામ તમે ત્યાં જઈ શકો છો, ભગવાનના ધામમાં તમે જઈ શકો છો. અને ભગવાન જે ધામ જે છે ચિંતામણી છે ને, ધર્મ સંહિતાની અંદર આવે છે ચિંતામણી આખું બનેલું છે. અને ત્યાં તમે ભગવાનના ધામમાં તમે નિત્ય રૂપમાં ત્યાં રહી શકો છો. જ્યાં ન તો કોઈ કર્મનો નિયમ છે, ત્યાં હંમેશા બસ હેપીનેસ છે. અને ત્યાં એવું નથી કે કર્મના નિયમ ત્યાં લાગુ પડે. અને તમે હંમેશા નવ યૌવનમ છે. નવ યૌવન એટલે તમે હંમેશા યુવાન રહો છો. ત્યાં કે કોઈ ઉંમર પણ નથી, ત્યાં તમને કોઈ ગૌડી વ્યક્તિ જોવા ના મળે. હંમેશા તમે યંગ લોકો તમને ત્યાં જોવા મળે. એ ભગવત ધામ છે. તો અહીંયા આપણું આ સ્લાઇડ અહીંયા ખતમ થાય છે. બાકીનું આપણે નેક્સ્ટ. હવે જો એક એનાઉન્સમેન્ટ હતું. હવે આપણે ગુણના આસુદાના ભક્તો છે બધા, તો ભક્તિમાં પ્રગતિ કરી હોય તો એમાં 4 મેન વાતો છે. એમાંથી એક જે છે, એક તો ભક્તોનો સંઘ છે. પછી બીજી વસ્તુ છે હરરોજ બુક રીડિંગ કરવું, સાધના કરવી. અને ત્રીજી વસ્તુ છે ધામની યાત્રા.